श्री बालकृष्ण भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री नारायण भगवान की जय। श्री आद्य शक्ति अम्बे मात की जय। श्री मोमाई मात की जय। नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे। 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 हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम हरे हरे। हरे राम राम हरे हरे। कृष्ण कृष्ण हरे हरे। कृष्ण हरे हरे। कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे। हरे कृष्ण हरे राम हरे हरे।
श्रेयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस प्राणप्रयाणसमये कफवातपित्ते कंठावरोदनविधौ स्मरणं कुतस्ते नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र तेन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप बोलिए व्यास नारायण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री कृष्णचंद्र। चंद्र कृपालु भजमन नंद नंदन सुंदरम अशरण शरण भव भय हरण आनंद घन राधारम श्री कृष्ण चंद्र मुस्कान मुनि मन मोहिनी चितवन सफल वपु नटवरम वनमाल ललित कपोल मुदु अदरन मधुर मुरलीधरम
सिंहासनम ललितादि सखी जिनसे करी चवर छत्र उपासनम श्री कृष्ण चंद्र कृपालु भजमन नंदनंदन सुंदरम अशरण शरण भवभयहरण आनंद गण राधावरम श्री कृष्ण चंद्र कृपालु भजमन नंदनंदन सुंदरम नंदनंदन सुंदरम नंदनंदन सुंदरम प्रभो नंद कुमारो में स्वामिने वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः बोलिए द्वारिकाधीश की जय श्री वृंदावन बिहारी लाल की जय भागवत भगवान की जय श्री बाल कृष्ण भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव। નંદનંદન ભગવાન દ્વારિકાધીશની કૃપાથી સદગુરુ ભગવાનની અહૈતુકી કરુણાથી ભંગેરા ગામની આ પાવન ધરા ઉપર શ્રીમદ ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગાનો પ્રથમ દિવસનું બીજા સત્રનો આરંભ થઈ રહ્યો છે ત્યારે કથામાં ઉપસ્થિત જે પરિવાર દ્વારા આ કથાનું આયોજન થયું એવા અમરા બાપા હમીપરા પરિવારના તમામ બાળકોથી માંડી વડીલો, યુવાનો, માતાઓ તેમજ કથામાં ઉપસ્થિત આપ સૌ નામી અનામી આપ સૌ વડીલો, પોથી પારાયણ માટે બેઠેલા તમામ ભૂદેવો, વિશેષ ઉપસ્થિતિ થઈ છે એવા પૂજ્યપાદ 108 મહંત શ્રી પ્રભુદાસ સાહેબ, રામદાસ સાહેબ, શ્યામદાસ સાહેબ, વાલિયાથી પધારેલા એવા આદરણીય શામસિંહભાઈ, તેમજ નામી અનામી આપ સૌ વડીલો, હમીપરા પરિવારના ભોપા બાપા એવા આદરણીય વડીલ શ્રી બીજલ બાપા, માં આપ સૌને ભગવાન વ્યાસની આ ગોદમાંથી, માં જગદંબાની ગોદમાંથી આપ સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, જય માતાજી, બંદગી સાહેબ, જય ભગવાન. બીજા સત્રનો આરંભ થઈ રહ્યો છે. સવારના સત્રમાં ભગવાનનું સ્વરૂપ, સામર્થ્ય અને પરમાત્માના રૂપ એનું નિરૂપણ કર્યું. પરમાત્માની અહૈતુકી કરુણા અને આપ સૌના ઉપર આપના પિતૃઓની ખૂબ કૃપા અને પરિણામ સ્વરૂપ શ્રીમદ ભાગવતની કથાનો ફળ પ્રાપ્ત થયું. કથા ક્યારે પ્રાપ્ત થાય? માત્ર ઈચ્છા કરો એનાથી કથામાં અવાતું નથી.
હૃદયમાં ઈચ્છા કરીએ, મનમાં વિચાર આવે. અમરા બાપા પરિવારના યુવાનોમાં અથવા તો વડીલોમાં વિચાર આવ્યો અને એ વિચાર બુદ્ધિમાં વિચાર આવ્યો અને પછી એ બુદ્ધિ દ્વારા હૃદયમાં એનું સ્થાપના થઈ. હૃદયમાં સ્થાપિત થયો વિચાર કે અમારે અમારા પિતૃઓને માટે, અમારા પિતૃઓની સદગતિ થાય એના માટે અમારે ભાગવત કરાવવી છે. વિચાર આવ્યો, એક ઈચ્છા જન્મી અને એ ઈચ્છા જો આમ ને આમ મનમાં રાખીને ઈચ્છા રાખીને બેસી રહીએ તો કથા થાય ખરી? એ ઈચ્છાને ફળીભૂત કરવાને માટે, એ ઈચ્છાને ચરિતાર્થ કરવાને માટે યત્ન કરવો પડે. શાસ્ત્રકારો કહે, મહાપુરુષો કહે, ભગવત કથા, ભાગવત કથા અથવા તો કોઈ પણ કથા 3 વસ્તુ હોય તો જ પ્રાપ્ત થાય. એક છે ઈચ્છા. તમે તમારા ઘરે બેસીને ઈચ્છા વ્યક્ત કરો. તમે તમારા ઘરે બેસી અને મનમાં એક હૃદયમાં ભાવ રાખો કે અમારે કથામાં જવું છે, અમારે કથામાં જવું છે. કથામાં જવું છે પણ પ્રયત્ન ન કરો તો ખાલી મનમાં વિચાર કર્યા કરો અને વિચાર કરતા કરતા તો 7 દિવસ પૂરા થઈ જાય. ઈચ્છા કરો, એની સાથે પ્રયત્ન કરવું પડે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ લક્ષ્ય લઈને આપણે જીવનમાં જઈએ તો ઈચ્છા કરીએ, ઈચ્છાની સાથે એના માટે પ્રયત્ન કરવા પડે. અમરા બાપા પરિવારના જે વડીલો યુવાનોએ જો ઈચ્છા તો કરી પણ પ્રયત્ન ન કર્યો હોત તો આ કથા થાત ખરી? પ્રયત્ન કરીએ, ઈચ્છા પણ કરીએ, પ્રયત્ન પણ કરીએ, પણ એની સાથે જોઈએ ઈશ અનુગ્રહ, પરમાત્માની કૃપા, પરમાત્માની કરુણા. આ 3 વસ્તુ ભેગી થાય તો પછી કથા સારી રીતે સફળ બને છે. તમે કથામાં આવો, તમે પ્રયત્ન કરીને પણ આવો છો, પ્રયાસ કરીને તમારા ચરણ દ્વારા કથામાં આવો. ઈચ્છા કરી મને, ઈચ્છા કરી બુદ્ધિએ, તમારા ચરણે તમને સાથ આપ્યો અને એ પગ દ્વારા તમે કથામાં આવો. પરંતુ જો ભગવાનની કૃપા ન હોય તો કથામાં આવ્યા હોય છતાં પણ આપણે કથામાં બેસતા નથી. છે કથામાં પરંતુ આપણું મન ક્યાંક ભટકે છે. કથામાં, શરીર કથામાં, પરંતુ મન આપણું વાડીએ જાય, મન આપણું ઘરમાં હોય, મન આપણું કોઈક બીજા જગ્યાએ ફરતું હોય. અથવા તો જ્યાં સુધી ઈષ્ટની કૃપા ન થાય, કથામાં આપણે આવવા માટે નીકળીએ, પ્રયત્ન પણ કરીએ, પણ કથામાં આવ્યા પછી કંઈક મિત્રનો અથવા તો પરિવારમાંથી કંઈકનો ફોન આવે અને તાત્કાલિક આપણે કર્મ સંજોગે બહાર જવું પડે. એનું કારણ કે આપણા ઉપર ઈષ્ટની કૃપા નથી, ઈષ્ટ અનુગ્રહ. ઘણાને એમ થાય કે આજે નહીં કાલે જઈશું. જબ તક रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त ऐसा निकालो प्रेम कर लो श्याम से. જિંદગી તો છે જ, આખી જિંદગી મેન તમે સંસારમાં બહુ રડ્યા. સંસારના લોકો માટે પુત્ર, પરિવાર, પત્ની બધાને માટે બધા રડે છે. પરંતુ હવે સમય આવ્યો હરિ માટે રડો. હરિ ક્યારે પ્રાપ્ત થાય, પરમાત્મા ક્યારે પ્રાપ્ત થાય, એના માટે આ પ્રયત્નો છે. ઈચ્છા, ઈશ અનુગ્રહ અને પ્રયત્ન કરીએ. પ્રયત્ન કરવાથી, પ્રયાસ કરવાથી નિશ્ચિત પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સબરીય પ્રયાસ પણ કર્યો, સબરીય પ્રયત્ન પણ કર્યો અને સબરીય પુરુષાર્થ પણ કર્યો.
ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો. ગુરુએ કહ્યું, પતંગ મુનિ કહે છે, સબરી, એક ને એક દિવસ તારા આંગણે રામ આવશે. એ 16 વર્ષની એક કન્યા, સબર રાજાની દીકરી સબરી, 16 વર્ષની કન્યા, અને એ સમયે પંપા સરોવરની પાસે મતંગ ઋષિ એને કહે છે કે દેવી, દીકરી, એક ને એક દિવસ રામ આવશે. એ 16 વર્ષથી માંડી અને 86 વર્ષની થઈ ત્યાં સુધી એને પ્રતીક્ષા કરી છે. જીવનમાં પ્રતીક્ષા પણ કરવું પડે. સબરીએ પ્રતીક્ષા કરી. પોતાના ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો અને વિશ્વાસ રાખી એને પરમાત્માની પ્રાર્થના કરી. પહેલું ચરણ છે પ્રાર્થના. પરમાત્માને પ્રાપ્ત કરવાનું પહેલું ચરણ છે પ્રાર્થના. બીજું ચરણ છે પુરુષાર્થ. પ્રાર્થના કરીએ, પુકાર કરીએ, અને પુકારની જ્યારે સીમા પૂરી થાય, જીવનમાં પુરુષાર્થ કરીએ, પુરુષાર્થની સીમા પૂરી થાય, પુકાર, પુરુષાર્થ, પ્રાર્થના, અને પછી આવે છે પરમાત્મા. એક પછી એક પગથિયા ચડતા જઈએ તો નિશ્ચિત પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. ઈષ્ટની કૃપાથી સદગ્રંથની પ્રાપ્તિ થાય. ગુરુની કૃપાથી ઈષ્ટ ગ્રંથની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી હરિની કૃપા ન થાય ત્યાં સુધી કથા સંભળાતી નથી. બહુ મહિમા છે આ ગ્રંથનો. સવારના સત્રમાં કહ્યું ને કે જ્યાં સુધી મહિમાની ખબર ન પડે, જ્યાં સુધીનો માતમ ન ખબર પડે ત્યાં સુધી એમાં રસ ન જાગે. તમે ગામમાંથી આવતા હો, તમારા ગામમાંથી આવતા હો અને રસ્તામાં ખૂબ ગંદુ પાણી જતું હોય, આખા ગામનું ગંદુ પાણી ત્યાંથી જતું હોય, તમારી સાથે 1 વર્ષનું અથવા તો 7-8 મહિનાનું બાળક હોય, એ બાળક તમારી સાથે હોય અને બાળકના હાથમાં તમે 2000 રૂપિયાની ગુલાબી નોટ મૂકો, એના હાથમાં આપો. 2000 રૂપિયાની નોટ પેલા બાળકના હાથમાં છે, પણ એ બાળકના હાથમાં રહેલી નોટ એ બાળક ક્યાં તો મોંમાં મૂકશે, અથવા તો નીચે નાખી દેશે, અથવા તો એનો ડૂચો વાળી નાખે. બાળકના હાથમાં આપેલી નોટ એનું મૂલ્ય એને ખબર નથી, એટલા માટે એને એનામાં રસ જાગતો નથી. પણ એ જ નોટ જ્યારે આપણે ઘરેથી આવતા હોઈએ અને રસ્તામાં ગટરનું ગંદુ પાણી જતું હોય અને એમાં પેલી નોટ કાદવવાળી પડી હોય, કીચડવાળી પડી હોય, અને એમાં આપણી દ્રષ્ટિ પડે તો બાળકની દ્રષ્ટિ પેલા કાગળની નોટ, કાદવમાં પડેલી નોટ ઉપર પડે, છતાં એનામાં કોઈ અસર થતી નથી. પરંતુ આપણે જ્યારે એ નોટને જોઈએ ત્યારે આપણાને એમ થાય કે લાવ જલ્દી નોટ લઈ લઉં. આપણે તો આગળ પાછળ જોઈએ કે કોઈ આવતું તો નથી ને. એનું કારણ કે 2000 રૂપિયાનું મૂલ્ય આપણને ખબર છે એટલે આપણે ઊંચકી લઈએ, બાળકને ખબર નથી એટલે આમ ને આમ મૂકી દે. એમ શાસ્ત્રનું મૂલ્ય જ્યાં સુધી એનો મહિમા આપણને ખબર ન પડે ત્યાં સુધી એમાં રસ ન જાગે, અને એકવાર રસ જાગે તો પછી 7 દિવસ એને સાંભળવાનો એને ઉત્કંઠા જાગે છે. લાવ હજુ કંઈક હું લઉં, લાવ હજુ કંઈક હું સાંભળી લઉં, એવી ઉત્કંઠા જાગે, કારણ કે પછી એ વ્યસન બની જાય. એવી જ આ કથા નૈમિષારણ્યમાં કથા ચાલે છે. સુત પુરાણી એના વક્તા. સુત પુરાણી એટલે એનું એક નામ છે રોમહર્ષણ. પિતા ક્ષત્રિય છે અને માં બ્રાહ્મણ, અને એમાં દ્વારા જે સંતાન થયાનું નામ છે રોમહર્ષણ. મૂળ રોમહર્ષણ જે સુત પુરાણી હતા એને તો દાઉજી મહારાજ જ્યારે દ્વારિકામાંથી આવે છે અને એ સમયે દાઉજી મહારાજની સાથે રોમહર્ષણ કંઈક ખોટું બોલ્યા અને પરિણામે ભૂંગળ ઉઠાવ્યું, હળ ઉઠાવ્યું અને હળદર એવા
દાઉજી મહારાજે એનો વધ કર્યો. પણ એનો જ દીકરો, એનું નામ પણ સુત પુરાણી છે. પછી બધા ઋષિમુનિઓ ભેગા થયા અને દાઉજી મહારાજને કહ્યું કે આટલા શાસ્ત્રોના જાણકાર જે સુત પુરાણી હતા એમનો તો આપે વધ કર્યો, તો હવે અમે કોની પાસે કથા સાંભળીએ? હવે અમે કોની પાસેથી જાણીએ કે શાસ્ત્ર શું છે, શાસ્ત્રનો સાર શું છે? અને એ સમયે દાઉજી મહારાજે રોમહર્ષણના દીકરા એવા સ્તુત પુરાણીને આસન આપી અને પટ્ટાભિષેક કર્યો છે. ઋષિમુનિઓની સાક્ષીમાં, ઋષિમુનિઓની હાજરીમાં એ સ્તુત પુરાણીનો પટ્ટાભિષેક કર્યો અને એને સ્તુત પુરાણીનું બિરુદ આપ્યું. અને પરિણામે આ સ્તુત પુરાણી નૈમિષારણ્યમાં બેઠા અને સૌનકાદિ મુનિઓ શ્રોતા બન્યા છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ. વક્તા કેવો હોય આ લક્ષણ બતાવ્યું છે શ્રીમદ ભાગવતમાં. મહામતિમ, સ્થિર બુદ્ધિ વાળો મહામતી હોય, જેને પોથી જે ગ્રંથ લઈને બેઠા છે એ ગ્રંથ પરાયણ હોય, જે ઈષ્ટ વક્તાના જે ઈષ્ટ હોય એ ઈષ્ટ પરાયણ હોય, જે પોથી લઈને બેઠા છે પોથી પરાયણ હોય, ગ્રંથ પરાયણ હોય, ગુરુ પરાયણ હોય, વ્યાસ પરાયણ હોય, સત્ય પરાયણ હોય, પ્રેમ પરાયણ હોય. આ વક્તાના લક્ષણ છે. શ્રોતાના લક્ષણ આપ્યા. કથામૃત રસાસ્વાદ. શ્રોતા કેવા હોય? કથામૃતનું સ્વાદનું પાન કરનારા હોય. કથામાં જેને રુચિ જાગે, કથામાં જેને પ્રેમ જાગે, એ રસને પ્રાપ્ત કરનારા હોય, એ રસને પીનારા હોય. જે સુખદેવજીએ પીધો છે રસ, જે મીરાબાઈએ પીધો, જે નરસિંહ મહેતાએ પીધો, એ જ રસ મારે તમારે પીવાનો છે. અભિવાદ્ય મહામતિમ દ્રષ્ટાંત કુશલો વક્તા કથામૃત રસાસ્વાદ. ભગવત ચર્ચાઓ ચાલે છે અને એમાં એક દિવસ દેવર્ષિ નારદ સૌનકાદિ મુનિઓને સુત પુરાણીને નમસ્કાર કરીને પૂછે છે. ગાદી ઉપર બેઠા છે સુત પુરાણી અને સામે સૌનકાદિ મુનિઓ બેઠા, અને એ સમયે સુત પુરાણીને કહે છે કે હે સુત પુરાણી, તમારામાં તો કરોડો સૂર્ય સમાન તમારામાં તેજ પડ્યું છે. જેમ સૂર્ય ઉદિત થાય અને અંધકારનો નાશ થાય, એમ હે સુત પુરાણી તમારા એક શબ્દ દ્વારા અમારામાં જે અજ્ઞાન રૂપી અંધકાર પડ્યો એ અંધકારને તોડવાને માટે, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાને માટે હે સુત પુરાણી તમારું એક શબ્દ અમારા માટે પૂરતો છે. તો હે સુત પુરાણી અમારું અજ્ઞાનનો નાશ થાય એવી કથા સંભળાવો. સૌનક જે જાણે છે અને સૌનક આદિ મુનિઓ કહે છે કે હે સુત પુરાણી, સૂર્ય કોટી સૂર્ય સમપ્રભ, કરોડો સૂર્યનું તેજ આપનામાં સમાયું છે. પરંતુ સૂર્યનું તેજ ક્યારે કારગત નીવડે? અત્યારે હાલમાં ભારત વર્ષમાં સૂર્ય ઉદિત થયો, અંધકાર ગયું છે ને અત્યારે પ્રકાશ છે. પરંતુ પૃથ્વીના અમુક એવા ભાગો છે કે જ્યાં અત્યારે રાત્રિ છે, અંધકાર છે. આપણે ત્યાં પ્રકાશ છે અને ત્યાં અંધકાર છે. એક જ સૂર્ય આખી પૃથ્વીને એક સાથે દૈદીપ્યમાન પ્રકાશિત નથી કરી શકતો, પરંતુ જ્ઞાનરૂપી સૂર્ય એક જ સમયે આખી ધરતી ઉપર પ્રકાશિત કરે છે. જ્ઞાનનું તેજ વિશાળ છે. સૂર્યનું તેજ તો સીમિત છે, પરંતુ જ્ઞાનનું તેજ એ તો અપાર છે. કરોડો સૂર્ય ઉગી નીકળે, કરોડો ચંદ્ર ઉગી નીકળે, પણ હે સુત પુરાણી એનાથી અંધકાર જતો નથી. પણ જ્ઞાન રૂપી એક દીપ પ્રગટી જાય તો આખા જીવનમાં પછી પ્રકાશિત થાય છે. એના માટે
આંતર પ્રકાશ અમને પ્રાપ્ત થાય એના માટે સૌનક મુનિ કહે છે, હે સુત પુરાણી, આપ તો મહાન બુદ્ધિવાળા છો, મહામતિમ, તમામ શાસ્ત્રનો સાર, તમામ શાસ્ત્રોનો આપ તો વિદ્વાન છો. તમામ શાસ્ત્રો તે આપણે કંઠસ્થ કર્યા છે. હે સુત પુરાણી, તમામ શાસ્ત્રોનો સાર અમને સંભળાવો અને અમને કાનની દવા આપો. સૌનક આદિ મુનિઓ સુત પુરાણી પાસે કાનની દવા માંગે છે. હવે કાનની દવા કોણ માંગે? કે જેને કાનનો રોગ લાગુ પડ્યો હોય એ જ કાનની દવા માંગે. વર્ષોથી કથા સાંભળે છતાં હજુ તૃપ્તિનો અનુભવ થયો નથી. સુતજીને કહે છે સૌનક આદિ મુનિઓ કે અમે નિરંતર ભગવત કથા અમે જ્યાં સુધી ન સાંભળીએ ત્યાં સુધી અમને ચેન પડતું નથી, અમને તૃપ્તિનો અનુભવ થતો નથી. નિરંતર એમ જ થાય કે અમે નિરંતર કથાનું શ્રવણ કરીએ, અમને કથા પ્રાપ્ત થાય. વારંવાર કથા સાંભળવાની અમને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. અને જ્યાં સુધી કથામાં જિજ્ઞાસા ન થાય ત્યાં સુધીનો સાર આપણા જીવનમાં એનો ખબર પડતી નથી. જીવનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો જ કથાનો મર્મ સમજાય, એનું રહસ્ય સમજાય. સૌનક પૂછે છે, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતો મહાન. હે સુત પુરાણી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેકની વૃદ્ધિ થાય તો કઈ રીતે પ્રાપ્ત થાય, વિવેકની વૃદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થાય એ અમને સમજાવો. એના માટે અમારે શું કરવું જોઈએ? સૌનક કહે છે સુત પુરાણીને, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા અમારે વિવેકનું વર્ધન કરવું છે. વૈષ્ણવો આ મોહ છે, મોહિત થયા, માયાથી મોહિત થયા છે. અને એ જે પરમાત્માની માયા વૈષ્ણવોને હેરાન કરે તેમાંથી છૂટવાનો ઉપાય કયો? પરમાત્માની માયાનું ચાદર આખી પૃથ્વી ઉપર છે. પરમાત્માએ માયાની જાળ આખી પૃથ્વી ઉપર પાથરી છે. અને એ માયાની જાળમાંથી કોણ બચી શકે? માછીમાર હોય, અને માછીમાર જ્યારે સરોવરમાં જાય માછલી પકડવા, નદીમાં જાય માછલી પકડવા, તો એ જાળ દૂર સુધી જાળ નાખે અને બધી જ માછલીઓ પેલી જાળમાં ફસાય. પણ જે માછીમાર જ્યાં ઊભો હોય અને એના ચરણની પાસે જે માછલીઓ આવે એ પેલી જાળમાં ફસાતી નથી. એમ માછીમારના ચરણમાં આવેલી માછલી જાળમાં ફસાતી નથી. જ્યારે દૂર ગયેલી માછલી પેલી જાળમાં ફસાય, એમ પરમાત્માની માયારૂપી જાળમાં આપણે બધા જ ફસાયા છીએ. પણ જે પરમાત્માના ચરણ પકડી રાખે, ગુરુનું સદગુરુના ચરણની પાસે આશ્રિત બનીને જે બેઠા છે, એના ઉપર પરમાત્માની ચાદરમાં, પરમાત્માની માયાની જાળમાં એ જીવ ફસાતો નથી. જેમ ચરણમાં આવેલી માછલી ફસાતી નથી, એમ ગુરુના ચરણમાં આવેલો જીવ પણ માયામાં ફસાતો નથી. નરસિંહ ન ફસાયા, તુલસી, મીરા, નાનક, સંત કબીર, રૈદાસ આ બધા માયામાં ન ફસાયાનું કારણ કે પરમાત્માના ચરણમાં બેઠા છે. જે ચરણમાં બેસે છે એને જ કંઈક પ્રાપ્ત થાય છે. હરિના સુધી પહોંચવું હોય, પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો સૌથી પહેલા કોઈ ગુરુનું ચરણ સેવવું પડે, ગુરુના આશ્રિત બનવું પડે. સૌનકાદિ મુનિઓએ સુત પુરાણીનું ચરણ પકડ્યું અને સુત પુરાણી પાસે માંગ કરી છે, આ માયાથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? આસુરી વૃત્તિ જે માણસમાં આવી છે, ટૂંકી બુદ્ધિ વાળો થયો છે માણસ, માનવ સમાજ. આસુરી વૃત્તિ આવી છે અને એ બધી આસુરી વૃત્તિ દૈવી ગુણો ઉપર હાવી થઈ, તેમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો? અમને એવું કોઈ સાધન બતાવો, કલ્યાણકારી સાધન બતાવો
કે જેનાથી પરમાત્મા કૃષ્ણ સહજમાં પ્રાપ્ત થાય. કૃષ્ણ પ્રાપ્તિ કરમ સસ્વત સાધનમ તદવદાધુના. પરમાત્માને પ્રાપ્ત કરવાને માટે એવું કોઈ સાધન બતાવો. ચિંતામણી માણસને મળે, એક પારસમણી મળી જાય માણસને તો સંસારના સમગ્ર સુખ એને પ્રાપ્ત થાય. એ લોઢું હોય એને સોનું બનાવી દે, તમામ સુખો એને પ્રાપ્ત થાય. પરંતુ અને એના કરતા પણ વિશેષ જ્યારે સ્વર્ગમાં રહેલું કલ્પવૃક્ષ માનવને પ્રાપ્ત થાય. પારસમણી મળે તો લોઢાને સોનું બનાવી દે, સુખ આપી દે. કલ્પવૃક્ષ કદાચ માનવને પ્રાપ્ત થાય તો સ્વર્ગની તમામ સંપત્તિને પ્રાપ્ત થાય. પણ જેના ઉપર, જે માનવ ઉપર સદગુરુને પ્રસન્નતા પ્રાપ્ત થાય, સદગુરુનો હાથ એના મસ્તક ઉપર આવી જાય તો યોગીઓને પણ પરમ એવું વૈકુંઠ ધામ એને ચપટીમાં, એક ક્ષણમાં એ માણસને પ્રાપ્ત થાય છે. સદગુરુનો હાથ પડી જાય તો વૈકુંઠ એના હાથમાં હોય છે. આ ગુરુનો મહિમા છે. મહાદુર્લભ એવો મુક્તિ પામનારો મુક્તિધામ એવો વૈકુંઠ એને તરત આપી દે છે. હે સૂત મહર્ષિ, આપ અમારા ઉપર કૃપા કરો. પ્રીતિ સૌનક ચિત્તે તે રતો વચભી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સુત પુરાણી સૌનક મહારાજ પાસેથી આ જે સાંભળ્યું છે અને ખૂબ રાજી થયા. કારણ કે અધિકારી શ્રોતા મળ્યા. સુત પુરાણીને પાત્રતા અનુસાર એને શ્રોતા મળ્યા છે. સૌનક મુનિને કહે છે, હે મુનિઓ, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ છે, એટલા માટે હું તમને કથા કહું છું. એનો અર્થ એમ થાય કે હે મુનિઓ, તમને કથામાં રુચિ છે, કથા સાંભળવી તમને ગમે છે, તમારા ચિત્તમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે અને એટલા માટે હું તમને કથા સંભળાવું છું. તમામ સિદ્ધાંતનો સાર, તમામ શાસ્ત્રોનો સાર, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. સમગ્ર શાસ્ત્રોનો સાર અને સંસારના ભયને દૂર કરનારી એવી કથા હું આપને સંભળાવું છું. સુત પુરાણી સૌનકને કહે છે, જે કથા ભક્તિના પ્રવાહને વધારો કરનારી અને ભગવાન કૃષ્ણને જે રાજી કરનારી એવી કથા હું આપને સંભળાવું છું, એ ધ્યાન દઈને તમે સાંભળો. સુતજી કહે છે, કળિયુગના જીવોના ઉદ્ધાર કરવાને માટે, કાલરૂપ સર્પના ગ્રાસથી છોડાવવાને માટે આ શ્રીમદ ભાગવત છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. પ્રત્યેક સંસારમાં આવેલો પ્રત્યેક જીવ એ કાળ તરફ જઈ રહ્યો છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે. સંસારમાં કાળરૂપ સર્પ છે, કાળ રૂપી જે સાપ છે, એમાં પ્રત્યેક જીવ ધીમે ધીમે એના મુખમાં જઈ રહ્યો છે. આજે આપણો દિવસ, આજનો દિવસ છે. આ 1 કલાક જાય, 2 કલાક જાય, 3 કલાક જાય, 6 વાગે પછી કથા વિરામ લેશે, પછી પાછો આ દિવસ આવવાનો નથી. જિંદગીના જેટલા દિવસો ગયા એ વહી ગયા, એ વહી ગયા. હવે પછી જે બાકી દિવસ છે એ આપણને ખબર નથી. કોઈ 50 વર્ષના થયા, કોઈ 70 ના થયા, કોઈ 80 ના થયા, કેટલા વર્ષના આપણે થયા એ આપણાને ખબર છે. પણ હવે પછી કેટલા દિવસ આપણે જીવશું આપણાને ખબર નથી. પ્રત્યેક માનવને ખબર નથી કયા સેકન્ડે, કયા સમયે એનું મૃત્યુ થશે. કાળ તરફ મારી તમારી સામે કાળ ઉભો છે. મોં ફાડીને કાળ ઉભો, ધીમે ધીમે આખો સંસાર એ કાળના મુખમાં જાય છે. કાલ વ્યાલ મુખગ્રાસ. આજ શિવ પુરાણમાં પણ ભગવાન વ્યાસ આજ કહે છે. શિવ પુરાણ પણ આની અનુમતિ આપે કે પ્રત્યેક જીવ એ કાળ તરફ જઈ રહ્યો છે, અનુમોદન કરે છે.
ત્રાસ નિર્નાશ હેતવે. કેટલા વર્ષ જીવો, વર્ષો જીવો એના કરતા જીવનમાં વર્ષોને ભરો. દીર્ઘજીવી જીવન હોય એના કરતા દિવ્ય જીવન જીવીએ. ઘણા માણસો ઘણા વર્ષો જીવે, પણ ઘણા વર્ષો એના કરતા એક સામાન્ય આદિ જગતગુરુ ભગવાન શંકરાચાર્ય માત્ર 32 વર્ષનું એમનું જીવન, અને 32 વર્ષના જીવનમાં તો સંસારમાં આખી પૃથ્વી ઉપર સનાતન ધર્મનો ડંકો વગાડ્યો. એને જીવન કહેવાય. માત્ર 32 વર્ષમાં એવું જીવન જીવી ગયા કે જેને દુનિયાના લોકો યાદ કરે છે. 39 વર્ષનું જેમનું જીવન એવા સ્વામી વિવેકાનંદ, એમણે એમના જીવનમાં પૂરા સનાતન ધર્મનો, શિકાગોની ધર્મ પરિષદમાં સનાતન ધર્મનો ભગવો ધ્વજા લહેરાવ્યો અને આખા વિશ્વની અંદર સનાતન ધર્મના ધ્વજાને ઊંચે રાખ્યો છે. માત્ર 39 વર્ષના જીવનમાં આખી દુનિયામાં એમનો ડંકો વાગે છે. ઘણા 150 વર્ષ જીવે પણ એ જીવેલાનો કોઈ અર્થ નથી. એવું જીવન જીવીએ કે સંસારના લોકો યાદ કરે. એટલા માટે જ કબીર સાહેબે કહ્યું કે જબ તું આયા જગત में जग हसे तू रोय, अब करनी करनी ऐसी चलो કે તુમ હસે જગ રોય. જ્યારે સંસારમાં માનવ જન્મ ધારણ કરીને આવે, બાળક બનીને આવે, ત્યારે સંસારના મા બાપ, પરિવારના તમામ લોકો એ બાળકનો ઉત્સવ ઉજવે કે મારા ઘરે પારણું બંધાયું, દીકરાનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો. ત્યારે બાળક રડે અને સંસારના લોકો હસે છે. પણ કબીર સાહેબ કહે કે એવું જીવન જીવો, અબ કરની ऐसी कर चलो तुम हसे जग रोय. નનામીમાં આપણે સૂતા હોઈએ અને દુનિયાના લોકો રડતા હોય કે હજુ આ માણસ 2 વર્ષ જીવ્યો હોત તો મારા માટે સારું હોત. આવું જીવન જીવીએ. જીવન તો આમ પાણીના પરપોટાની જેમ જાય છે. ક્યારે પરપોટો ફૂટી જાય, પાણીમાં આવેલો ઉપર ફીણનો પરપોટો ક્યારે ફૂટે એનું કાંઈ નક્કી નથી. કાચ દર્પણ ક્યારે તૂટે એનું કાંઈ નક્કી નથી. એમ આપણું આ હૃદય છે, આપણું શરીર છે, આપણો પ્રાણ ક્યારે નીકળી જાય એનું કાંઈ નક્કી નથી. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, કંઈક આત્માનો કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કંઈક આત્મા કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હરિ બોલ. દીધેલા કોલ તમે ભૂલી ગયા, દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયાના મોહમાં ઘેલા થયા, જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો સુમોયા છો ભાન, જીવન થોડું રહ્યું. ચેતો ચેતો સુમોયા છો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું. હરિ બોલ.
આળસમાં દિવસો વીતી જશે આળસમાં દિવસો વીતી જશે આળસમાં દિવસો વીતી જશે પછી ઓચિંતો કાળનું તેડું થશે પછી ઓચિંતો કાળનો તેડો થશે હે પછી ઓચિંતો જમનું તેડું થશે પછી ઓચિંતો જમનો તેડો થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું નહીં ચાલે તમારું તોફાન જીવન એ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું જીવન થોડું જીવન થોડું જીવન થોડું રહ્યું કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હે તવે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ પ્રત્યેક માનવ કાળ તરફ જાય છે એક એક ક્ષણ એ મૃત્યુ તરફ જઈ રહી છે સુત પુરાણે કહે છે સૌનક આદિ મુનિઓને કે હે મુનિઓ સંસારમાં પ્રત્યેક માનવ કાળ તરફ જઈ રહ્યો છે પરંતુ એવું જે શાસ્ત્ર છે એ કેવી રીતે પ્રાપ્ત થાય તો સુત પુરાણે કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત અનેક જન્મનું જ્યારે પુણ્ય ઉદિત થાય ભાગવતકાર કહે છે ભગવાન વ્યાસ બોલ્યા એક જન્મનું નહીં અનંત જન્મોનું જ્યારે પુણ્ય ઉદિત થાય જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત હજારો જન્મનું જ્યારે પુણ્ય ભેગું થાય ત્યારે મને ને તમને શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો અવસર મળે છે વિચાર કરો તમે કે આ કેટલા જન્મનું પુણ્ય હશે કેટલાય જન્મનું આપણું આ સુકૃત થયેલું જમા થયેલું પુણ્ય આજ મુસ્કુરાય છે અને પુણ્ય મુસ્કુરાય ત્યારે જ કોઈ સંતના દર્શન થાય પુણ્ય મુસ્કુરાય ત્યારે જ આપણે ત્યાં આવા સદગ્રંથો આવે પુણ્ય મુસ્કુરાય ત્યારે આપણે ત્યાં કોઈ મહાપુરુષનું આગમન થાય છે પુણ્યના મુસ્કુરાવાથી ભગવત કથાની પ્રાપ્તિ થાય છે વિચાર કરો શાંતિથી સુતા સુતા વિચાર કરજો કે આપણા એવા પુણ્ય ખરા આપણે બધા જ આવી જાઓ હું પણ આવી જાઉં અને આપ પણ આવો શાંતિથી બેઠા બેઠા વિચાર કરો આપણા તો એવા કોઈ પુણ્ય નથી આપણી પાસે એવા કોઈ સુકૃત થયેલા જમા થયેલા પુણ્ય નથી છતાં મને તમને આ ભાગવત મળ્યું ભાગવત નો સત્સંગ મળ્યો શાસ્ત્ર મળ્યું એ શેનું પરિણામ છે બહુ નામ જન્મ નામ અંતે અનેક જન્મના પુણ્યના ઉદિત થવાથી આ લાભ પડે છે કયો પુણ્યનો ભરોસો આપણો પરંતુ રામાયણ કહે છે ગોસ્વામીજી કહે બિનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનું સુલભ ન સોઈ સત્સંગ મળવો બિનું સત્સંગ વગર વિવેકની પ્રાપ્તિ થતી નથી પરંતુ સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય તો જ્યાં સુધી રામની કૃપા ન થાય જ્યાં સુધી ઈષ્ટની કૃપા ન થાય ત્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ થતી નથી પ્રશ્ન છે ભાગવતમાં કે આપણા એવા કોઈ પુણ્ય નથી છતાં સર પ્રાપ્ત થતો નથી આ તો લાભ મળ્યો કે તમારા ઉપર તમારા ગુરુની કૃપા ઉતરી છે આપણા ભરોસો નથી પરંતુ આપણા ઉપર ભગવાનની કૃપા ઉતરી છે એના કરતા પણ આગળ રામચરિતમાનસના અંતમાં ઉત્તરકાંડમાં કહે છે અતિ હરિ કૃપા જાહી પર હોય પામ દેય એહી માર્ગ સોઈ કથા મંડપમાં કોણ આવી શકે અતિ હરિ કૃપા જાહી પર હોય તમારા ઉપર પરમાત્માની કૃપા ઉતરી છે અહીંયા કોણ આવી શકે
નિમંત્રણ આ અમરા બાપા પરિવારના યુવાનોએ આમંત્રણ તો આપ્યું જ, પરંતુ એના કરતા પણ વિશેષ ભગવાન કૃષ્ણનું આમંત્રણ છે, ભગવાન બાલ મુકુંદનું આમંત્રણ છે, દ્વારિકાના નાથનું આ આમંત્રણ છે. इरादे बनते हैं, इरादे बनते हैं, बनते बनते बिगड़ जाते हैं, लेकिन यहाँ तो वो ही आते हैं जिन्हें भगवान कृष्ण बुलाते हैं. ઘરેથી આવો ઈરાદો તો બહુ હોય, કથામાં જઈએ, પણ જ્યાં સુધી એનો પુકાર ન હોય, જ્યાં સુધી પરમાત્મા બોલાવે નહીં, ત્યાં સુધી આપણે આવી નથી શકતા. તમને તો બોલાવો આવ્યો જ, પરંતુ મને પણ પરમાત્માએ કૃપા કરી, મારા ઉપર પણ સદગુરુ ભગવાને કૃપા કરી, અને મારા ઉપર આ ભૂમિએ, ભંગેરા ગામની ભૂમિએ કૃપા કરી, અને મારો હાથ પકડી અને 700 કિલોમીટર દૂરથી આ ધરા ઉપર મૂક્યો છે. તમારા કરતા તો હું વધારે ભાગ્યવાન છું. ભાગવતી ગંગા તું આવવાની જ હતી, આ તો નિશ્ચિત કાળક્રમે બધું, આ તો એક પિક્ચર તો પહેલા બની જાય, પિક્ચર પહેલા બને, પછી એનો શો તો ચાલુ થાય, પછી એ સમાજમાં એનું પ્રસારણ થાય. એ રીતે આ કથાની સ્ક્રિપ્ટ તો પહેલાથી બનેલી, પરંતુ અત્યારે એનું પ્રસારણ થાય છે. કાલાંતરે આપણે તે 108 ઉપનિષદ છે, એમાં એક મંડલ ઉપનિષદ, અને એ ઉપનિષદમાં કહે છે કે આપણે અહીંયા જે બેઠા છીએ ને, પછી વક્તા હોય, શ્રોતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ મંડલ ઉપનિષદ એમ કહે કે આજે આપણે જે બેઠા છીએ એ પૂર્વ જન્મમાં અથવા તો કેટલાય જન્મો પહેલા આપણે બધા જ સાથે બેઠેલા હતા, એટલા માટે આજે આપણે બેઠા છીએ. આ મારું નથી, મંડલ ઉપનિષદ છે. ગુરુ શિષ્યનો સંબંધ થાય, મિત્ર મિત્રનો સંબંધ થાય, પતિ પત્નીનો સંબંધ થાય, પિતા પુત્રનો સંબંધ થાય, એ પૂર્વ જન્મમાં કંઈક હોય છે, એ જ પાછા આવે છે. એમ આપણે પૂર્વ જન્મમાં બેઠેલા હતા, કોઈક ને કોઈક જગ્યાએ, સ્થાન ગમે તે હશે, પરંતુ આપણે બધા સાથે હતા, એટલે આજે આપણે સાથે છીએ. એના કરતા પણ આગળ એક વાત તમને પૂછું, તમે જે આજે કપડા પહેરીને આવ્યા છો, તમારા શરીર ઉપર જે કપડા અંગીકાર કરીને આવ્યા છો, તો તમે નસીબદાર કે તમારા કપડા નસીબદાર? તમે નસીબદાર ભાગ્યવાન છો કે તમારા કપડા ભાગ્યવાન છો? તમે ભાગ્યવાન નહીં, તમે ભાગ્યવાન નથી, તમારા કપડા ભાગ્યવાન છે. નું કારણ કે તમે તો તમે જ છો, પણ તમારી પાસે તો 8-10 જોડ જે કપડા કબાટમાં પડ્યા છે, એ 8-10 જોડ કપડામાંથી, 8-10 જોડ સાડીમાંથી કોઈ માતા, કોઈ ભાઈ તમારા કપડા તમે કબાટમાંથી કાઢો છો, એ 10ની જોડીમાંથી એક કપડા પહેરીને તમે અહીં આવ્યા છો, માટે તમારા કપડા ભાગ્યવાન છે. તમે તો કાલે પણ આવશો, આ કપડું આજે કથામાં આવ્યું છે, આવતીકાલે ન પણ આવે. એમ અમરા બાપા પરિવારના આ બધા યુવાનોની પાસે તો કેટલા કથાકારો હતા, તમારી પાસે કેટલા વિદ્વાનો હતા, વિદ્વતજનો હતા, છતાં પણ એ બધા વિદ્વાનોની વચ્ચેથી જ્યારે મારી નિમણૂક આ ભૂમિએ કરી, તો આપ કરતા પણ હું વધારે ભાગ્યવાન છું. વિશેષ કૃપા તો અમારા ઉપર ઉતરી છે, અને આ ગ્રંથ ન હોત તો આપણે બધા અહીંયા હોત ખરા? આ ગ્રંથની કૃપા ઉતરી છે મારા ને તમારા ઉપર. આ ગ્રંથ, એના સાનિધ્યમાં આપણે બધા બેઠા છીએ. આ ગ્રંથ ન હોત તો વક્તા પણ ન હોત અને શ્રોતા પણ ન હોત. આ ગ્રંથ ન હોત તો વક્તા પણ ન હોત અને સંગીતકાર પણ ન હોત. કથા તો થવાની જ હતી, એનો પ્રવાહ તો આવવાનો જ હતો, પરંતુ એમાં મને તમને નિમિત્ત બનાવ્યા છે.
આ તો કૃપા ઉતરી છે. બાકી મારા કરતા પણ વિશેષ, મારા કરતા પણ કોઈ સારા વિદ્વાન અહીંયા આવીને કથા કરી હોત, મારા કરતા પણ સારા કોઈ સંત આવી અને કથા કરી હોત, આ સંગીતકારો કરતા પણ સારા કોઈ સંગીતકાર આવી અને સંગીતની સુરાવલી વહાવી હોત, પરંતુ ભગવાનની અમારા ઉપર કૃપા ઉતરી એટલે અમે અહીંયા બેઠા છીએ. આ વાંસળી છે આ ભાઈની પાસે. એ વાંસળી 4 થી 5 વાંસળી લઈને, વાંસળી વાદક જ્યારે લઈને બેસે, એ બાંસુરી 5 વાંસુરી માંથી આમ નીચે મૂકી હોય અને એમાંથી એક જ વાંસળી ઉંચકે અને પછી અધર ઉપર મૂકી અને એમાંથી સુર રેલાવે, તો એ 5 માંથી પેલી જે વાંસળી જેને ઊંચકી છે એ વધારે ભાગ્યવાન છે. કારણ કે એને ઊંચકી છે અને એમાંથી સંગીતનો સુર નીકળે છે. એમ અનેક વિદ્વાનોની માંથી અમને જ્યારે ઊંચકી અને આ ભંગેરા, જદુપર ભંગેરા ગામની ધરા ઉપર મા મોમાઈએ અમારી નિમણૂક કરી છે. ખરેખર અમે ખૂબ ધનભાગી છીએ. કૃતાર્થોહમ, કૃતાર્થોહમ. અને એમાં અમારા પ્રભુદાસ સાહેબની આ બધી કૃપા છે. અતિ હરિ કૃપા જાહી પર હોય. જેના ઉપર વિશેષ ભગવાનની કૃપા થાય એ જ આ કથા મંડપમાં આવી શકે છે. આ તો ભગવાન હાથ પકડી પકડીને તમને કથામાં લાવે છે. એવું ન બને કે ગામના રહી જાય અને બહારના લાભ લઈ જાય. ભગવાન બોલાવે છે, ભગવાનનું આ નિમંત્રણ છે. કદાચ આયોજકોથી નિમંત્રણ ન અપાયું હોય, કોઈ ચિંતા નહીં. વ્યાસપીઠ ઉપરથી ભગવાન વ્યાસ તમને નિમંત્રણ આપે છે. આવો, કથામાં આવો અને 7 દિવસનું આ અનુષ્ઠાન છે એની અંદર તમે સહભાગી થાઓ. પારાયણ સાંભળી અને પછી પ્રભુ પરાયણ થઈએ. 7 દિવસ સુધી આ કથાનું અનુસંધાન કરીએ. આપણી ભાગવતી યાત્રા આજથી આરંભ થઈ રહ્યો છે. 7 દિવસે આપણી યાત્રા પરિપૂર્ણ થશે. યાત્રી જ્યારે યાત્રાને માટે નીકળે છે, યાત્રા કરવાને માટે જ્યારે માણસ જાય ત્યારે એની પાસે 4 વસ્તુ જોઈએ. પહેલી વસ્તુ છે, એને નક્કી કરવું પડે કે મારે ક્યાં જવું છે. એક લક્ષ્ય નક્કી કરવું પડે. દ્વારિકાની યાત્રાએ જવું હોય તો નક્કી કરીએ કે દ્વારિકા જવું છે. જવું હોય દ્વારિકા અને ટિકિટ લઈએ સોમનાથની, તો પછી ક્યાં ચાલે? પહેલા નક્કી કરીએ કે આપણે ક્યાં જવું છે, ક્યાં પહોંચવું છે. બીજું છે યાત્રાનું બીજું પગથિયું, કે યાત્રા કરવા જઈએ તો કોઈક સાથી જોઈએ, સંગાથ જોઈએ. એનું કારણ કે યાત્રામાં બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ તો 5-7 દિવસની મુસાફરી હોય. 7 દિવસની મુસાફરી હોય યાત્રાની, અને એમાં જો એકલો માણસ યાત્રા કરવા નીકળે તો પછી કંટાળી જાય, એ બોર થઈ જાય. અથવા તો કોઈક સ્ટેશન ઉપર ઊભા રહ્યા હોય, પાણી પીવું હોય, ચા પીવું હોય તો એનું બેગ બિસ્તર મૂકી દે. જો મિત્ર સાથે હોય તો એ સાચવી લે અને એ માણસ નાસ્તો લઈ આવે, ચા પાણી કરી આવે. પણ એકલો હોય તો બધું ઊંચકી ઊંચકીને ક્યાં ચાલે? એટલે 2 માણસો જોઈએ યાત્રામાં, સંગાથ જોઈએ. પહેલું છે લક્ષ્ય નક્કી કરવું પડે, બીજું છે યાત્રામાં કોઈક સંગાથ જોઈએ, અને ત્રીજું છે ભાથું જોઈએ. ભાથું એનો અર્થ એમ થાય કે યાત્રામાં આપણે જઈએ તો આપણા ઘરેથી આપણે નાસ્તો લઈ જઈએ. બહુ મળે છે દુનિયામાં, હોટલોમાં બહુ મળે, પણ આપણા ઘરેથી આપણી માં હોય, બેન દીકરી હોય, એ આપણા નાસ્તો આપે. કારણ રસ્તામાં ખાવા કામ લાગશે. ભૂખ લાગશે તો તમે એમાંથી થોડો નાસ્તો કરી લો, તમારી ભૂખ શાંત થશે. અને ચોથું છે પૈસા પણ જોઈએ, અને શરીર પણ, સ્વાસ્થ્ય પણ સારું જોઈએ. સ્વાસ્થ્ય પણ સારું જોઈએ અને થોડાક પૈસા પણ જોઈએ. ભાગવતી યાત્રામાં આ 4 વસ્તુ મારે તમારે ખૂબ જરૂરી છે. પહેલું છે લક્ષ્ય નક્કી કરવું પડે.
આજથી આપણી આ યાત્રાનો આરંભ થઈ રહ્યો છે અને એ યાત્રામાં હું ને તમે જ્યારે ગતિ કરીએ ત્યારે પહેલું છે લક્ષ્ય નક્કી કરીએ કે 7મા દિવસે આપણે ક્યાં પહોંચવું છે. પરીક્ષિતને જેમ વિમાનમાં નથી જવાનું. 7મા દિવસે પરીક્ષિતને ડંખ દે, તક્ષક નાગ આવે, શરીર છૂટે અને સ્વધામ જાય એવું આપણે નથી કરવું. કારણ કે આપણે તો હજુ બહુ કામ છે, હજુ તો કેટલી કથાઓ કરવી છે, હજુ તો કેટલું આપણે સાંભળવું છે. ક્યાં ઉતાવળ છે? પણ લક્ષ્ય નક્કી કરીએ કે આપણે કથામાંથી આપણા જીવનને અનુરૂપ કઈક વસ્તુ, કઈક શબ્દ કે જીવનને જરૂરિયાત પડે એવું ભાથું લઈ લઈએ, એક સૂત્ર લઈ લઈએ. આ છે લક્ષ્ય. બીજું છે કોઈ સંગાથ જોઈએ. અને સંગાથ કયો? વક્તાને માટે સંગાથ છે શ્રોતાનો, અને શ્રોતાને માટે એનો સંગાથ છે વક્તાનો. વક્તા શ્રોતા પરાયણ હોય અને શ્રોતા એ વક્તા પરાયણ હોય. વક્તાને ખબર પડવી જોઈએ કે શ્રોતાને શું જોઈએ છે, અને શ્રોતાને વક્તાના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જે શાસ્ત્ર લઈને બેઠા છે શાસ્ત્ર ઉપર વક્તાને વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે વ્યાસપીઠ અને વક્તાનું મિલન થાય ત્યારે એક દીકરીનો જન્મ થાય છે. વ્યાસ ગાદી અને વક્તા આ બેના મિલનથી એક દીકરીનો જન્મ થાય અને દીકરીનું નામ છે કથા. એ કથારૂપી દીકરી જ્યારે જન્મે અને એ કથારૂપી દીકરી હાથમાં સ્વયંવરની માળા લઈને કથા મંડપમાં ફરે છે કે મારે પરણવું છે પણ એવો કોઈ લાયક મને પતિ પ્રાપ્ત થતો નથી, તો કદાચ એ કથારૂપી દીકરી હાથમાં વરમાળ લઈને આવે, કદાચ પોતાના ગળામાં માળા પહેરાવી દે તો એનું જીવન પછી સાર્થક કહેવાશે. કથા કોને પરણે? જેને લાયક હોય. કોના જીવનમાં કથા ઉતરી જાય કે એને લાયક હોવો જોઈએ, પાત્રતા કેળવવી પડે. સંગાથ જોઈએ અને તે છે વક્તાને શ્રોતાનો સંગાથ અને શ્રોતાને વક્તાનો સંગાથ. ત્રીજું છે ભાથું, અને એ ભાથું છે શ્રદ્ધાનું ભાથું. તમે કથામાં આવો છો, શ્રદ્ધા રાખી અને કથાનું શ્રવણ કરજો. જો શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન્હ કહ માનસ અગમ અતિ જિન્હહીન પ્રિય રઘુનાથ. જે શ્રદ્ધા વગરનો માણસ એને પછી ભગવત કથાની પ્રાપ્તિ થતી નથી. શ્રદ્ધા વગરનો માનવ એ સુગંધ વગરના ફૂલ જેવો છે. શ્રદ્ધા વિનાનો માણસ એ તો સડ વગરની નૌકા જેવો છે. એને પછી નૌકા હાલક ડોલક થાય. શ્રદ્ધાનું ભાથું, જીવનમાં શ્રદ્ધાનું ભાથું રાખીએ અને 7 દિવસની આપણી યાત્રા કરીએ. ચોથું છે આપણું શરીર સ્વાસ્થ્ય પણ સારું જોઈએ. પૈસા તો મળે, પૈસા વગર પણ યાત્રા થઈ શકે, કેમ ન થાય? પ્રારબ્ધમાં હોય તો બધું જ થાય, પણ શરીર સાથ ન આપે યાત્રામાં તો પછી યાત્રા ન થઈ શકે. પૈસા વગર યાત્રા થઈ શકે? અમારા પ્રભુદાસ સાહેબે પૈસા વગર 3000 કિલોમીટરની પેદલ યાત્રા કરી. એક પણ સાથે એક પણ રૂપિયો રાખ્યો નહીં, અને છેક ગંગોત્રીથી માંડી અને દ્વારકા સુધી આખી પદયાત્રા કરી છે. કોના ભરોસે? ગુરુના ભરોસે. પૈસો હોય તો જ યાત્રા કરાય એમ નથી. પૈસા વગર પણ યાત્રા થઈ જાય, કારણ કે પ્રારબ્ધમાં હોય ને એ મળે જ છે. પ્રારબ્ધમાં લખાયેલું હોય તે મળે જ, અને જે ન લખાયું હોય ને એ મળતું નથી. રામની ગાદી રામની હતી, એ રાજગાદી રામની હતી તો છેવટે રામને જ મળી. ભરતને માટે એમના બાએ કેટલું કામ કર્યું, માં કૈકેયીએ કેટલું કર્યું, મંથરાએ કેટલા બધા દાખલા કર્યા કે
કે મારા ભરતને ગાદી મળે, મારા ભરતને ગાદી મળે. અને ભગવાન રામને 14 વર્ષનો વનવાસ અપાવ્યો, છતાં પણ ભરત ગાદી ઉપર ન બેઠા. એનું કારણ કે ગાદી ભરતની નહોતી, એ રામની ગાદી હતી. એમ જેના પ્રારબ્ધમાં હોય ને એ મળવાનું જ છે. આપણે ત્યાં કહેવાય કે હાથમાંથી કોઈ જૂટવી જાય, હાથમાંથી કોઈ લૂંટી જાય, પણ પ્રારબ્ધમાં લખાયેલું હોય એ કોઈથી લૂંટાતું નથી. આ તો રામ નામની લૂંટ છે, આ તો કૃષ્ણ નામની લૂંટ છે. જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો. રામ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી. આ તો કૃષ્ણ નામના મોતી છે, એને પ્રાપ્ત કરી લેજો. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ એહી માર્ગ સોઈ. પરમાત્મા જ્યારે કૃપા કરે ને તે જ માણસ આ કથામાં આવી શકે છે. આ પારાયણ સાંભળી આપણે પ્રભુ પરાયણ થઈએ. 7 દિવસમાં જે કંઈ પ્રાપ્ત થાય, કોઈ શબ્દ, કોઈ સૂત્ર, એ આપણા જીવનમાં ઉતારી લઈએ. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. 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 વૈષ્ણવ માટે લેવા જેવો લાવો. વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. રામની રીત અંતરમાં ઉતારો. શ્યામની રીત અંતરમાં ઉતારો. શ્યામની રીત અંતરમાં ઉતારો. દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. ઓ દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા નાવો. આવો ભાઈઓ, આવો બહેનો,
સીતાના સ્વામીનો સમરણ કરતા સીતાના સ્વામીનો સમરણ કરતા સીતાના સ્વામીનો સમરણ કરતા સીતાના સ્વામીનો સમરણ કરતા રાધાના સ્વામીનો સમરણ કરતા રાધાના સ્વામીનો સમરણ કરતા રાધાના સ્વામીનો સમરણ કરતા રાધાના સ્વામીનો સમરણ કરતા ત્રિવિધના સહુ તાપ જટળતા ત્રિવિધન સુહેવા તાપ જટળતા આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાનાવો આવો ભાઈઓ આવો બહેનો હરિ બોલ. ગાનાવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. જગને સુધારવાનો અશક્ય ધારો જગને સુધારવાનો અશક્ય ધારો જગને સુધારવાનો અશક્ય ધારો જગને સુધારવાનો અશક્ય ધારો વિશાળ જગમાં જળ સંગે ગાળો વિશાળ આ જગમાં જડ સંગે ગાડું વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો 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 જીવરાજને એક રામ તમારો જીવરાજને એક રામ તમારો આવો ભાઈઓ આવો બહેનો
વ્યાસપીઠનું આપ સૌને આમંત્રણ. અતિ હરિ કૃપા જાહી પર હોય. દીર્ઘ જીવી બનીએ એના કરતા દિવ્ય જીવી બનીએ. ક્યારે મોત આવશે, ક્યારે મોતનો ટકોરો વાગશે શું ખબર. ક્રિકેટના મેદાનમાં જ્યારે ક્રિકેટર હાથમાં બેટ લઈ અને જ્યારે રન ઉપર નીકળે છે, મેદાનમાં આવે છે બેટ લઈ અને સામેથી બોલર બોલ નાખે, એ બોલર બોલ નાખે અને હા બેટ્સમેન બેટથી છગ્ગા મારે, ચોગ્ગા મારે, રન ઉપર રન કરે. એ બેટ્સમેન જે રન કરે એ બેટ્સમેનને ખબર છે કેટલા રન થયા, પણ હવે પછી કયા દડાએ કઈ ઓવરમાં કયા સમયે આઉટ થશે એ બોલરને પણ ખબર નથી અને બેટ્સમેનને પણ ખબર નથી. એમ હું ને તમે 50 વર્ષ જીવ્યા એ આપણને ખબર છે, પણ હવે પછી કેટલા વર્ષ જીવશું એ આપણને ખબર નથી. એટલા માટે જેટલા વર્ષ મને તમને પ્રાપ્ત થયા છે, હવે પછીનું જીવન આપણું ક્યારે પૂરું થશે એના કરતા પરમાત્માને પ્રાપ્ત કરી લઈએ. જે અવસર મળ્યો છે એ અવસરને ચૂકી ન જઈએ એનું ધ્યાન રાખીએ. એટલા માટે સુખદેવજીની સભામાં સુત પુરાણે કહે છે કે હે સૌનકાદિ મુનિઓ, ભગવાન રામની જ્યારે કૃપા થાય ત્યારે સત્સંગતિની પ્રાપ્તિ થાય, બહુનામ જન્મનામ અંતે અનેક જન્મનું જ્યારે પુણ્ય ઉદિત થાય ત્યારે ભાગવત પ્રાપ્ત થાય. એમ ગંગાજીના કિનારે રાજા પરીક્ષિત બેઠા છે કથા સાંભળવા. સુખદેવજી વ્યાસાસને બેઠા અને સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવે અને એ સમયે ઘટના ઘટી. આકાશમાંથી સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લાવે છે. પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે સુકે સુતા કુંભ સુધા કુંભ ગૃહિત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. જ્યાં સભા ભરાય છે, પરીક્ષિત બેઠા અને આકાશમાંથી દેવતાઓ અમૃતનો કુંભ લાવ્યા. હાથમાં અમૃતનો કુંભ અને દેવતાઓ ભગવાન સુખદેવજીને વંદન કરે છે, પ્રણામ કર્યા. અમૃતનો હાથમાં કુંભ હતો. દેવતાઓના વંદનમાં આજે સ્વાર્થની ગંધ છે. સુકમ નત્વા વદન સર્વે. અત્યાર સુધી દેવતાઓ સુખદેવજીને વંદન કરવા નહોતા આવ્યા, પરંતુ અત્યારે હાથમાં અમૃતનો કુંભ લાવ્યા અને પરીક્ષિતની સામે સુખદેવજી બેઠા એના ચરણોમાં વંદન કર્યા છે. ઘણા માણસો પ્રણામ પણ કરે અને ઘણા માણસો પ્રણામ કર્યા પછી પાછળથી પ્રહાર પણ કરે. નમન નમન में फेर है अधिक नमे नादान. કોણ કઈ રીતે પ્રણામ કરે? કોઈ સ્વાર્થથી પ્રણામ કરે, કોઈ નિસ્વાર્થ ભાવથી પ્રણામ કરે. પ્રણામ કરે, વંદન કરે, નમસ્કાર કરે. નમસ્કાર એ ભારતીય સંસ્કૃતિનો ચમત્કાર છે. સૌથી મોટો ભારતીય સનાતન ધર્મનો ચમત્કાર જોવું હોય તે નમસ્કાર છે. એકદમ ક્રોધીમાં ક્રોધી માણસ આપણી સામે આવી જાય, પણ બે હાથ જોડીને આપણે જય શ્રી કૃષ્ણ કહીએ તેવો જ સામેના માણસનો ક્રોધ શાંત થઈ જાય. આ પ્રણામમાં આટલી તાકાત છે. અને વંદન પ્રભુને ગમે છે. ભગવાનને બે વસ્તુ ગમે, એક છે બે હાથથી જોડેલું વંદન અને આપણા બાલ પ્રદેશમાં ચંદન. લલાટમાં ચંદન જોઈએ, લલાટમાં કુમકુમનું તિલક જોઈએ. સનાતન ધર્મનો આ આધાર છે, એ ન ભૂલાય. તિલક વગરનું કપાળ ન હોવું જોઈએ. કારણ કે જો શાસ્ત્રકારો કહે છે કે બાલ પ્રદેશમાં તિલક હોય એ આપણી ભાગ્યને ખોલી નાખે છે. ભાગ્યના દરવાજાને ખોલે. એ છે કુમકુમનું તિલક, એ છે ચંદનનું તિલક, એ છે ભસ્મનું તિલક. જે શૈવો છે, શૈવો બાલ પ્રદેશમાં ભસ્મનું ત્રિપુંડ કરે. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હોય અને ગળામાં રુદ્રાક્ષની માળા હોય, મુખમાં શિવનું નામ હોય. ભસ્મ એ ગંગાનું પ્રતીક છે.
ભસ્મ એ ગંગાનું પ્રતીક છે, ગળામાં જે રુદ્રાક્ષની માળા એ યમુનાની પ્રતીક છે, અને મુખમાં શિવનું નામ એ સરસ્વતીનું પ્રતીક છે. જે વ્યક્તિના જે બ્રાહ્મણ દેવતાના શરીર ઉપર આ ભસ્મનું ત્રિપુંડ હોય, ગળામાં રુદ્રાક્ષની માળા હોય અને જીહવા ઉપર શિવનું નામ હોય, એના આપણે દર્શન કરીએ તો સાક્ષાત ત્રિવેણીમાં સ્નાન કર્યાનું ફળ મને ને તમને પ્રાપ્ત થાય છે. ત્રિવેણીમાં આપણે સ્નાન કરીએ અને જો શિવ ભક્તના આપણે દર્શન કરીએ તો ત્રિવેણીનું ફળ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષની માળા એ યમુનાનું પ્રતીક છે. દેવતાઓ આવે સુકમ નત્વા વદન સર્વે, પ્રણામ કર્યા, વંદન કર્યા, કારણ કે વંદનમાં સ્વાર્થ અને દુર્ગંધ આવે છે. સુખદેવજી ભગવાન બેઠા, દેવતાઓ આવે, દેવતાઓનું કામ છે કામ કઢાવવાનું. સ્વાર્થ લઈને આવ્યા, કામ કઢાવવાને આવ્યા, એટલા માટે બહુ ડાયા થવા લાગ્યા. સુખદેવજીની આગળ પાછળ ફરવા લાગ્યા, પરીક્ષિતની આગળ પાછળ ફરવા લાગ્યા. સુખદેવજીએ પૂછ્યું કે હે દેવતાઓ, તમારા હાથમાં આ શું છે? અને ત્યારે દેવતાઓ કહે છે, પ્રભુ, અમારા હાથમાં આ પરીક્ષિતને માટે આ અમૃતનો કુંભ છે. અમે પરીક્ષિતને અમૃતનો કુંભ આપવા માટે આવ્યા છીએ, અમૃત આપવા માટે આવ્યા. સુખદેવજી કહે છે કે તમે જે અમૃતનો કુંભ લાવ્યા છો એ પરીક્ષિતને માટે લાવ્યા છો, તો પરીક્ષિતને પૂછો કે એને અમૃતનો કુંભ જોઈએ, સ્વર્ગનું અમૃત જોઈએ કે કથાનું અમૃત જોઈએ? પરીક્ષિતને પૂછો. હું તો આમ ને આમ બેઠો છો. સુખદેવજી કહે છે, પરીક્ષિતને તમે પૂછો કે એને શું જોઈએ, સ્વર્ગામૃત કે કથામૃત? પરીક્ષિતે પૂછ્યું કે હે ગુરુદેવ, હું આપના ચરણમાં બેઠો છું, આપના ચરણમાં આશ્રિત બનીને બેઠો છું. મને મતલબ સમજાવો કે સ્વર્ગનું અમૃત કોને કહેવાય અને કથાનું અમૃત કોને કહેવાય? મતલબ શું? ભગવાન સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ સ્વર્ગનું અમૃત તું પીશે તો ચિરકાલીન તારું આયુષ્ય વધશે. અનેક વર્ષો સુધી આ ધરા ઉપર તું નિવાસ કરશે અને હિન્દુસ્તાનની પ્રજાનું પોષણ કરશે, ભારત વર્ષની પ્રજાનું તું કલ્યાણ કરશે, અખંડ રાજ્ય ભોગવશે, અખંડ રાજ્ય લક્ષ્મી તારા રાજ્યમાં નિવાસ કરશે. એ પરીક્ષિત, સ્વર્ગના અમૃત પીવાથી તને અનેક ફાયદાઓ છે, પણ કથામૃત પીવાથી શું થાય? કથામૃત પીવાથી હે પરીક્ષિત, 7મા દિવસે તને તક્ષક આવશે, દંશ દેશે અને નિશ્ચિત તારું મૃત્યુ તો છે જ. શરીર તો છૂટવાનું, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ભગવાન કૃષ્ણ કહે છે ગીતામાં, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. હે અર્જુન, તું વિષાદ છોડી દે, તું શોકને છોડી દે. જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મૃત્યુ એ ધ્રુવ છે, એને કોઈ પામી નથી શકતું. એક વસ્તુ થશે કે તારું મૃત્યુ તો નિશ્ચિત, પણ તને જે મૃત્યુનો ભય છે એ મૃત્યુનો ભય તારો નીકળી જશે, ભય મુક્ત થશે. તને જે ભય લાગે છે મૃત્યુનો, એ મૃત્યુનો ભય અભય બનશે. કથામૃતનું પાન કરવાથી તને અમરતા ન મળશે, પણ અભયતા પ્રાપ્ત થશે. સ્વર્ગામૃત પીવાથી અમરતા પ્રાપ્ત થાય અને કથામૃત પીવાથી અભયતા પ્રાપ્ત થાય. સ્વર્ગામૃત પીવાથી તો દિવ્યજીવી નહીં, દીર્ઘજીવી બનશે, અને કથામૃત પીવાથી તો દીર્ઘજીવી બનશે. તારા આયુષ્યમાં દીર્ઘતા આવશે, તારું આયુષ્ય કેટલાય વર્ષો સુધી તું રાજ્ય ભોગવશે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, તારે નક્કી કરવાનું છે. સ્વર્ગામૃત પીવાથી સ્વર્ગ એટલે સુખ, અને એ સુખ કયું કે દેવતાઓને ખબર છે, એને સ્વર્ગનું સુખ એ દેવતાઓની પાસે છે. પણ દેવતાઓ પણ સ્વર્ગમાં ક્યાં સુધી રહે? શાસ્ત્રકારો કહે છે, જ્યાં સુધી આપણા પુણ્ય હોય, જ્યાં સુધી સુકૃત થયેલા પુણ્ય, જમા થયેલા પુણ્ય હોય, ત્યાં સુધી જ આપણને સ્વર્ગમાં નિવાસ મળે છે.
જેવા પુણ્ય પૂરા થયા એવા જ સ્વર્ગ લોકમાંથી નીચે આવીએ છીએ. પુણ્ય ક્ષીણે મર્ત્ય લોકે. જેવું પુણ્ય ક્ષીણ થાય એટલે ફરી પાછો જીવ એ ધરા ઉપર આવે છે. ખૂબ સારામાં સારી હોટલમાં તમે જાઓ, 5 સ્ટાર હોય 7 સ્ટાર હોટલમાં તમે જાઓ, તમારી પાસે તમે 1 દિવસ રહો 2 દિવસ રહો, જ્યાં સુધી તમારા ખિસ્સામાં રૂપિયા હશે ત્યાં સુધી તમે એ હોટલમાં રહી શકશો. પણ જેવા રૂપિયા પૂરા થયા એટલે ઘર ભેગા થવું પડે. એમ અનંત પુણ્યો આપણા હશે ત્યાં સુધી મને તમને સ્વર્ગમાં રાખશે. જેવા પુણ્ય પૂરા થયા અને પુણ્ય ક્ષીણે મર્ત્ય લોકે. જેવું પુણ્ય પૂરું એટલે પાછું ધરા ઉપર આવવું પડે. સ્વર્ગનું સુખ કોને કહેવાય? કે ગામડામાં રહેનારા આપણે તો ખેડૂતો છે, અને પહેલાના સમયમાં વધારે પડતા પેલું ઢોર ઢાંખર પશુપાલનનો વ્યવસાય હોય ને, એના શરીર ઉપર ખસ નીકળે, બહુ ખંજવાળ આવે. પેલા દવા નહોતી અને એટલું બધું ખંજવાળ આવે કે જેના કારણે એને ખંજવાળતા ખંજવાળતા એને આનંદ આવે, ખૂબ આનંદ આવે. અને પછી જેવું ખંજવાળવાનું પૂરું કરીએ અને અંદરથી રુધિર નીકળવા લાગે, લોહી નીકળવા લાગે, પરુ નીકળવા લાગે અને પછી દુખાવો થાય. ખંજવાળતા જે આપણને આનંદની અનુભૂતિ થાય એનું નામ છે સ્વર્ગનું સુખ. અને એ પૂરું થાય પછી જે દુઃખ આવે, લોહી નીકળે, પરુ નીકળે, એ છે આ મર્ત્ય લોક. સ્વર્ગના અમૃત અમુક સમય સુધી એ કામ કરે છે, પછી આવવું પડે છે. કાગ બાપુ કહે છે, ઝડપેલું અમી અમર કરશે પણ અભય ન કરી શકે. હે દેવતાઓ, તમે જે અમૃત લઈને આવ્યા છો એનાથી અભયતા અમરતા પ્રાપ્ત થશે આ પરીક્ષિતને, પણ એ અભય ન બની શકે. હે પરીક્ષિત, તું નિર્ણય કરતા રે શું કરવું છે? કથામૃત જોઈએ કે સ્વર્ગનું અમૃત જોઈએ? કથામૃત પીવાથી હે પરીક્ષિત એક વાર તો પરમાત્માના ધામમાં જશે ને પછી એ ફરી પાછું તારે આવવું ન પડે. સ્વર્ગના અમૃતથી તો તું આવશે, પણ જેવું પરમાત્માનું વૈકુંઠ તને પ્રાપ્ત થશે ત્યાંથી તારે ક્યારેય પણ પતનનો ભય નથી. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે, યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એક વાર મારા ધામમાં આવેલો જીવ ફરી પાછો મને મારા ધામમાં આવેલો પરમ ધામમાં આવેલો જીવ પાછો એ જતો નથી. ભગવાને અભય વચન આપ્યું છે ગીતામાં કે એનું ધામ, કારણ કે આપણો બાપ છે, જગત ગુરુ છે. કૃષ્ણમ વંદે જગત ગુરુ. આપણો બાપ છે અને બાપની મિલકતમાં બધાનો અધિકાર છે. ગીતામાં કહ્યું છે, મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. પ્રત્યેક જીવ એ મારો જ અંશ છે. એનો મતલબ એમ થાય કે આપણે બધા જ પરમાત્માના સંતાન છીએ. આપણો બાપ એ પરમાત્મા છે. અને એટલા માટે ભગવાનનું જે પરમ ધામ છે વૈકુંઠ ધામ, એના ઉપર આપણા બધાનો અધિકાર છે. અને અધિકાર જોઈતો હોય તો આપણે સારા સંતાન બનીને રહેવું પડે. અને જો કદાચ પરમધામ ન મળે, વૈકુંઠ ધામ ન મળે, તો ભગવાન ઉપર કેસ કરજો. ભગવાનને કહેજો કે તમે તો એમ કહ્યું કે તમે મારા અંશ છો, તો અમને વૈકુંઠ ધામ કેમ ન મળ્યું? પણ ઘણી વાર એવું થાય ને કે બાપના એક જ પિતા હોય, એના 4-5 સંતાન હોય, દીકરા હોય, અને એમાંથી 2 દીકરા બાપનું કહ્યું માનતા હોય અને 2 દીકરા બાપનું કહ્યું ન માને, ત્યારે એ પિતાએ એ બાપે પછી વર્તમાન પત્રમાં અથવા તો છાપામાં છપાવવું પડે કે મારો આ દીકરો મારું કહ્યામાં નથી, મારું કહ્યું માનતો નથી, એટલે મારી મિલકતમાં એનો કોઈ ભાગ નથી. એમ આપણે ભગવાનની પાસે માંગ કરીએ કે હે પરમાત્મા, તારા ધામમાં અમને નિવાસ મળે. ભગવાન તો આપવા રાજી છે, પરંતુ કરુણા એ છે કે એક જ બાપના આપણે સંતાન એ ભગવાનના કહ્યામાં નથી, તો ભગવાન ક્યાંથી આપે?
પરમાત્માના કહ્યામાં નથી. પરમાત્મા જે મને ને તમને દિશા નિર્દેશ કરે છે, ગ્રંથને આધીન જીવવાનું જે મને ને તમને આપ્યું છે એના આધારે આપણે જીવતા નથી. તેથી કરી ભગવાન પરમધામ ક્યાંથી આપે? બાકી ભગવાને તો કહ્યું મમ યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. બે કૂતરાઓ હતા. બે કૂતરા, એમાં એક છે તે બિલકુલ દુબળો પાતળો અને એક બરાબર જાડો. કારણ કે એના માલિક હતા. દુબળો પાતળો હતો એને કોઈ માલિક નહોતું, અને જે જાડો કૂતરો હતો એના માલિક હતો, એને રોજ ખવડાવે. એમાં એક દિવસ માલિકના ઘરેથી એ કૂતરો છૂટો પડ્યો અને પેલા ગામનો જે દુબળો પાતળો કૂતરો એની સાથે ભયંકર યુદ્ધ થયું, ઝઘડો થવા લાગ્યો. એ બંને કૂતરાઓની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો થતા થતા એ ગામની બહાર બીજા ગામ આમ કરતા એ બંને કૂતરાઓ સ્વર્ગ વૈકુંઠના દ્વારે પહોંચ્યા. ભગવાન નારાયણના ધામમાં પહોંચી ગયા અને ત્યાં ધામમાં પહોંચ્યા એટલે બંને કૂતરાઓ યુદ્ધ થવા લાગ્યો. દરવાજા ઉપર બે દરવાન ઉભા છે. દરવાન ઉભા છે અને પેલા બંને કૂતરાઓએ ઝઘડતા ઝઘડતા જોયું કે આ તો કોઈ જુદા દેખાય છે. કારણ કે ધરતી ઉપરના માણસોની આખી એની આભા જુદી અને આ તો સ્વર્ગના વૈકુંઠના. એટલે કૂતરાઓએ પૂછ્યું કે આ કયો લોક છે, આ કયું ગામ છે? વૈકુંઠના દરવાનોએ કહ્યું કે આ તો વૈકુંઠ છે. કૂતરાઓ પૂછે વૈકુંઠ એટલે શું? બોલે વૈકુંઠ એટલે ભગવાન નારાયણનું ધામ, ભગવાન કૃષ્ણનું ધામ, ભગવાન વિષ્ણુનું ધામ. કૂતરાઓ ઝઘડતા બંધ થયા અને કૂતરાઓએ પેલા દરવાનોને કહ્યું કે આ વૈકુંઠ ધામ છે તો અમને પરમાત્માનું દર્શન થશે ખરા? અહીંયા સુધી અમે યાત્રા કરી, ધરતી ઉપરથી વૈકુંઠના દ્વારે પહોંચી ગયા, અમને પરમાત્માના દર્શન થાય ખરા? દરવાનોએ ના પાડી. દ્વારપાલો કહે છે કે નહીં, તમને ભગવાનના દર્શન ન થાય. કૂતરાઓએ કહ્યું કે અમને જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અમે હટવાના નથી, ત્યાં સુધી અમે ન જઈએ. એક દિવસ રોકાયા, બે દિવસ રોકાયા, ઘણા દિવસો ત્યાં કૂતરાઓ રોકાયા. એટલે દ્વારપાલોને એમ થયું કે આ હવે હટવાના નથી. એના કરતા એક કામ કરીએ, ભગવાનને પૂછી તો આવીએ. એક દરવાન ઉભો રહ્યો અને બીજો અંદર ગયો અને ભગવાનને કહે છે કે પ્રભુ, મૃત્યુ લોકમાંથી બે કૂતરાઓ આપણા દરવાજા ઉપર આવ્યા છે અને દરવાજા ઉપર આવ્યા છે, કેટલા દિવસોથી રહ્યા અને કહે છે કે અમને ભગવાનના દર્શન કરવા છે, અમને ભગવાનના દર્શન કરાવો. જતા નથી. ભગવાને કહ્યું મોકલી દો ને. દરવાનોએ કહ્યું, દ્વારપાલોએ કહ્યું કે નહીં ભગવાન, અમે બહુ પ્રયત્ન કર્યા પણ જતા નથી. ભગવાને કહ્યું કે ઠીક છે, એક કામ કરો, કૂતરાઓને કહી દો કે ભગવાન આવે છે, ખાલી દર્શન જ કરવા છે ને બીજું શું? દર્શન થશે, કૂતરાઓ જતા રહેશે. ભગવાને કહ્યું ઠીક છે, વાંધો નહીં, હું આવું. ભગવાન અંદરથી આવે, દરવાજા ઉપર આવીને પરમાત્મા ઉભા રહ્યા અને પરમાત્માના દર્શન કર્યા બંને કૂતરાઓએ અને કૂતરાઓએ ગદગદિત થયા. ભગવાને કહ્યું કે હવે તમે જાઓ ધરતી ઉપર. કૂતરાઓ કહે હવે અમે ન જઈએ. કૂતરાઓએ કહ્યું હવે અમે ન જઈએ. ભગવાને કહ્યું તમે જાઓ. ત્યારે કૂતરાઓએ ભગવાનને કહ્યું કે અમને કાગળ ઉપર લખી આપો, કાગળ ઉપર અમને લખી આપો કે હું કુરુક્ષેત્રના મેદાનમાં, કૃષ્ણાવતારના સમયે કુરુક્ષેત્રના મેદાનમાં હું જૂઠું બોલેલો. અમને કાગળ પર લખી આપો. ભગવાને કહ્યું કે કુરુક્ષેત્રના મેદાનમાં શું જૂઠું બોલેલો? બોલે કુરુક્ષેત્રના મેદાનમાં તો તમે બોલ્યા હતા, પણ આજે તમને અહીંયાથી અમને તમે મોકલો છો તો તમને અમે કાગળ પર લખી આપો કે કુરુક્ષેત્રના મેદાનમાં તમે એમ બોલેલા કે જે વ્યક્તિ એકવાર મારા ધામમાં આવે એ પાછો મૃત્યુલોકમાં જતો નથી. યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામઃ પરમમ મમ. એકવાર મારા ધામમાં આવેલો જીવ મૃત્યુલોકમાં જતો નથી. અમે તમારા ધામમાં આવ્યા છીએ હે પરમાત્મા, અને હવે અમને તમે મોકલી દો. આ ક્યાંનો ન્યાય કહેવાય?
અને એ ઝઘડો આજે પણ વૈકુંઠમાં ચાલે છે. ભગવાન કહે તમે જાઓ, કૂતરાઓ આવ્યા નથી. એકવાર જીવ જો પરમાત્માના ધામમાં આવે, પરમધામની અનુભૂતિ કરે, પરમધામમાં નિવાસ કરે, એનું ફરી પાછું ધરતી ઉપર આવતો નથી. કથામૃતનું પાન કરવાથી માણસને મુક્તિનો અનુભવ થાય. મૃત્યુ પછી એની મુક્તિ તો છે જ, નિશ્ચિત છે. પરંતુ જીવતા જીવ મુક્તિનો અનુભવ કરવો હોય તો કથામાં બેસવું પડે. ભલે હું કથા ન કરી શકું, ભલે હું કથા ન કરી શકું અધથી ઇતિ સુધી, પણ હું લઈ જઈશ તમને પ્રતીતિ સુધી. 7 દિવસમાં નિશ્ચિત કોઈક ને કોઈક રૂપમાં પ્રતીતિ થશે. કારણ કે અધ્યાત્મ એ પ્રતીતિનો વિષય છે. વિજ્ઞાન સાબિતી માંગશે, જ્યારે અધ્યાત્મ પ્રતીતિ માંગે છે. પ્યાસ છુપાવી હોય પાણી પીવું પડે, તરસ छिपावी હોય તો પાણી પીવું પડે. જ્યારે વિજ્ઞાન એમ કહે કે પ્યાસ છુપાવી છે, પાણી પીવાથી પ્યાસ છુપે, પણ પાણીમાં એવા કયા ઘટક છે કે જેનાથી પ્યાસ છીપે? વિજ્ઞાન એનું પૃથક્કરણ કરે કે આમાં હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે અને ઓક્સિજનના કેટલા પરમાણુ છે. અને ભગવાને કેવું બનાવ્યું વિચાર તો કરો તમે. ઓક્સિજનના 16 પરમાણુ અને હાઇડ્રોજનના 2 પરમાણુ છે પાણીમાં. હવે હાઇડ્રોજન છે એ અગ્નિ પ્રજ્વલિત કરે અને ઓક્સિજન છે અગ્નિ પ્રજ્વલિત કરે, જ્યારે હાઇડ્રોજન અગ્નિ શામક છે. પણ કેવું સંયોજન કર્યું કે બંને સાથે રહે છે. આ છે પરમાત્મા. એની લીલાને કોણ પાર પામી શકે? અને આટલા વર્ષોથી આ ભગવાનની કથાઓ ચાલે છે, છતાં માણસ કેમ થાકતો નથી? નથી ગાનારા થાકતા, નથી સાંભળનારા થાકતા. આજ કેટલાય વર્ષો થયા ભગવાન કૃષ્ણના, છતાં દુનિયાના લોકો એને યાદ કરે છે. કોઈ નવું નોવેલ આવે, કોઈ નવું પિક્ચર આવે ને તો મહિના બે મહિનામાં, 1 વર્ષમાં પૂરું થઈ જાય, લોકો ભૂલી જાય. પણ આ એક એવું શાસ્ત્ર છે જે નિત્ય નૂતન દેખાય છે, નિત્ય નવીન દેખાય છે. કારણ કે એમાં કંઈક પડ્યું છે. આટલા વક્તાઓ હોવા છતાં, આટલી કથાઓ થાય છે છતાં લોકો થાકતા નથી. કથા ક્યારે જૂની લાગે? કે જે દિવસે સૂર્ય પોતાનો અંધકાર, પોતાનો પ્રકાશ બંધ કરશે, જે દિવસે ચંદ્ર પોતાની શીતળતા ગુમાવશે, એ દિવસ આ કથા જૂની લાગશે. જે દિવસ ગંગાજીનું પાણી સુકાશે, યમુનાજીનું પાણી સુકાશે, એ દિવસે આ કથા જૂની લાગશે. જે દિવસે જંગલમાં રહેનારો એ સાવજ ખડ ખાતો થશે, એ દિવસે આ કથા જૂની લાગશે. નથી સૂર્યનો પ્રકાશ છપાવવાનો, નથી સૂર્ય અંધકારિત બનવાનો, નથી સૂર્યનો પ્રકાશ બંધ થવાનો, નથી ચંદ્રની શીતળતા બંધ થવાની, નથી જંગલમાં રહેનારો સાવજ ખડ ખાવાનો, નથી ગંગાજીનું પાણી સુકાવાનું. તેમ આ કથા પણ અવિરત વહેતી રહેશે. કથા પણ બંધ થવાની નથી, આ અવિરત વહેતી રહેશે. જે ગંગોત્રી માંથી નીકળેલી ગંગા, એણે અમુક પ્રદેશોને પાવન કર્યા. હરિદ્વારમાં આવી, કાશીમાં આવી અને ગંગા સાગરમાં સમાય. પણ આ જે કથારૂપી ગંગા છે, સકલ લોક જગ પાવની ગંગા, 3 લોકને આ પાવન કરે છે. જે ભગવાન શિવના મુખમાંથી નીકળેલી એક ગંગા રામકથા, મસ્તકમાંથી નીકળેલી ગંગાએ અમુક પ્રદેશોને પાવન કર્યા, જ્યારે મુખમાંથી નીકળેલી ગંગાએ આખી પૃથ્વીને, ત્રિભુવનને એને પાવન કર્યા છે. ભાઈ બહેન, સ્વર્ગમાં કથા નથી એટલા માટે દેવતાઓ ધરા ઉપર આવ્યા છે. સ્વર્ગનો અમૃતના બદલામાં કથામૃત લેવા, વિનિમય કરવા આવ્યા છે, વેચવાને માટે આવ્યા છે. એક બાજુ અમૃત આપે અને એક બાજુ કથામૃત આપે. આ તો વેપાર કહેવાય, વિનિમય કહેવાય. જે વસ્તુનું મૂલ્ય વધારે હોય એને આપણે પૈસા ચૂકવી અને એ વસ્તુ આપણે ખરીદી લઈએ. એમ સ્વર્ગના દેવતાઓને ખબર છે કે અમારા આ સ્વર્ગના અમૃત કરતા આ કથાનું અમૃત અનેક ગણું એનું મૂલ્ય વધારે છે, એટલા માટે એ લેવા માટે આવ્યા છે. પરીક્ષિત કહે છે
કે હે ગુરુદેવ, કથામૃતનું પાન કરવાથી પરમધામની પ્રાપ્તિ થાય અને સ્વર્ગના અમૃત પીવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. પરંતુ હે ગુરુદેવ, આ ભાગવતનો તો મહિમા અપાર છે. આ ભાગવત ક સુધા કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિ મહાન. જેમ કાચ અને મણિમાં અંતર છે, એમ કાચ રૂપી સ્વર્ગામૃત છે અને મણિ રૂપી આ કથામૃત છે. એટલા માટે ભાગવતનો ઋષિ કહે છે, આ ભાગવત જેને તને સંભળાવવું નહીં, આપવું નહીં. સ્પષ્ટ નિર્દેશ કર્યો છે વક્તાઓને, ક્યારેય પણ અભક્તને હોય એને આ શાસ્ત્ર સંભળાવવું નહીં. અભક્તાશ્ચ વિઘ્નાય ન દદૌસ્ત કથામૃતમ. જે અભક્ત હોય, જેને પાત્રતા ન હોય, એને આ કથા ન આપવી. સ્પષ્ટ ઉપદેશ આપ્યો છે. દેવતાઓના હૃદયમાં ભક્તિ નથી, એટલે જ ભાગવતકાર કહે છે ભલે સ્વર્ગમાં આટલું ઊંચું સ્થાન છે, છતાં પણ એમના હૃદયમાં ભક્તિ નથી, એટલા માટે એમને કથા સાંભળવાનો અધિકાર નથી. અને આ તો વેદની ભાષા છે, પણ આપણી છેક ગામડાની ભાષા, જેને અભણ માણસ પણ સમજી જાય, એ સમઢિયાળાની માં ગંગા સતી માં પાનબાઈને કહે છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ એવે ચૂપ રે. એક પાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ રે ચૂપ રે. મરને આવીને ધનનો મરને આવીને ધનનો ડંગલો કરે, ભલે હોય મોટા એ તો રે. ઓ કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ રે ચૂપ રે. સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહીં કોઈ પર એ તો દ્વેષ રે. સંશય ટળે મનડું ગળે ને, રાખે નહીં કોઈ પર એ તો દ્વેષ. ગંગા સતી ગંગા સતી રે પરવા એમાં બોલિયા રે. ગંગા સતી રે પરવા એમાં બોલિયા રે. એવાને દેખાડો હરિનો દેશ, ઉપાત્રની આગળ વસ્તુ નવાવીએ રે, સમજીને રહીએ રે ચૂપ રે. સમજીને રહીએ રે ચૂપ રે, સમજીને રહીએ રે ચૂપ. કુપાત્રને હોય એને આ કથા ન સંભળાવે.
શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને દુર્લભ આ શ્રીમદ ભાગવત છે. જે પાત્ર હોય એને જ આ કથા સંભળાવી. પાત્રતા ન હોય, જેમ રણમાં ખેતી કરો, રણમાં તમે બીજ વાવો તો એમાં અંકુર ફૂટતા નથી. ભક્તિ જેના હૃદયમાં ભક્તિ નથી એમાં તમે આ ભાગવતના અંકુર વાવો, બીજ વાવો, એ ક્યાંથી ઉગે? પાત્રતા વગરના માણસમાં તમે ભક્તિના બીજ વાવો તો ઉગતા નથી. એ બીજ વાવો એ તો રણમાં ખેતી કરવા જેવું થાય. રણમાં તમે બીજ વાવો તો ઉગતા નથી. એમ અધિકાર વગરના માણસને તમે કથા સંભળાવો તો એ રણમાં ખેતી કરવા જેવું છે. કુપાત્રની આગળ વસ્તુ નકામી. એટલા માટે જ કદાચ ભગવાન રામદેવજી મહારાજની પાસે જ્યારે મક્કા મદીનાથી જ્યારે 5 પીરો આવ્યા અને 5 પીરોએ આવી અને ભગવાન રામદેવજી મહારાજની કસોટી કરી અને રામદેવજી મહારાજને કહે છે, રામદેવજી મહારાજે કહ્યું કે હે પીરો, તમે પ્રસાદ લઈ લો, ભોજન કરી લો. ત્યારે મક્કાથી આવેલા પીરોએ કહ્યું, અમે તો અમારા પાત્રમાં જમીએ અને અમારું પાત્ર અમે ત્યાં ભૂલીને આવ્યા છીએ અને પાત્ર વગર અમે જમતા નથી. અને તે જ ક્ષણે ભગવાન રામદેવજીએ જે પાત્ર મક્કામાં હતા એ પાત્ર પેલા પીરોને આપ્યા. એનો મતલબ એમ થાય કે મક્કાથી આવેલા પીરોમાં પણ પાત્રતા નહોતી, એ પાત્રતા ભગવાન રામદેવજી મહારાજે આપી છે. એમ મારી તમારી પાત્રતા નથી, પરંતુ એ પાત્રતા પરમાત્માએ મને તમને પાત્ર બનાવ્યા, જેથી કરી આપણે કથામાં બેઠા છીએ. જ્યારે ગોપીઓની પાસે, ગોપીઓમાં યશોદાની પાસે જાય છે દૂધ લેવાને માટે, દહીં લેવાને માટે, ત્યારે ગોપીઓ હાથમાં પાત્ર નથી અને ભગવાન વ્રજ છોડી અને જે પથ્થર ઉપર છેલ્લા સમયે બેઠા છે અને એ જ પથ્થર ઉપર રાધાજુ બેઠા અને રાધાજુ જે ગોપીઓ આવે અને એ રાધાજુ ગોપીઓને પાત્રતા આપે છે. પાત્ર આપે, એક એક ગોપીને એક એક પાત્ર આપે અને મા યશોદાની પાસે જાય અને મા યશોદા એમને દૂધ અને દહીં આપે. અત્યાર સુધી ગોપીઓની પાસે પાત્રતા નહોતી, પણ મા રાધાજુએ કૃપા કરી અને ગોપીઓ પાત્રતા પામી છે. એમ હું ને તમે અત્યાર સુધી પાત્રતા નહોતી, પણ પરમાત્માએ કૃપા કરી અને આપણે પાત્રતા કેળવીએ. શ્રીમદ ભાગવતનું આજે પરીક્ષિતને મુક્તિ મળી આ શબ્દ બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ સાંભળ્યો અને એ સત્યલોકમાં બ્રહ્માજીએ ત્રાજવું મંગાવ્યું અને ત્રાજવાની અંદર એક બાજુ તમામ શાસ્ત્રો મૂક્યા અને બીજી બાજુ બીજા પલડામાં શ્રીમદ ભાગવત મૂક્યો અને આશ્ચર્ય થયું, શ્રીમદ ભાગવતનું પલડું ભારે થયું અને નિર્ણય લેવાયો કે કળિયુગના જીવોના ઉદ્ધારને માટે, મુક્તિને માટે, ભગવાનની પ્રાપ્તિને માટે જો કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત છે. નિશ્ચિત એને મુક્તિ મળે એમાં કોઈ સંદેહ નથી. આ કથા સનકાદિક મુનિઓ દ્વારા દેવર્ષિ નારદને કહેવાય છે. દેવર્ષિ નારદે આ કથા સૌ પહેલા બ્રહ્માજીની પાસે સાંભળેલી અને એ નારદજીએ ભગવાન વ્યાસને આપી અને એ વ્યાસજીએ સુખદેવજીને આપી છે. સૂતજી કહે છે, એકવાર બદ્રિકાશ્રમ ક્ષેત્રમાં બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત, આ 4 માનસ પુત્રો શાસ્ત્રોમાં એકદમ બાળકના રૂપમાં આ લોકોને બતાવ્યા છે. એમનો ભેટો થાય છે દેવર્ષિ નારદ સાથે. સનત કુમારો સત્સંગ કરવાને માટે બદ્રિકાશ્રમ ગયા અને એ જ સમયે દેવર્ષિ નારદને ઉતાવળમાં આવતા જોયા. ખભા ઉપર વીણા મૂકી અને દેવર્ષિ નારદને ભાગતા જોયા અને સનત કુમારોને નવાઈ લાગી, આશ્ચર્ય થયું અને દેવર્ષિ નારદને બૂમ પાડીને ઊભા રાખ્યા. દેવર્ષિ, આ તમારી દશા કેમ? આવી દશા કેમ? તમારા મુખ પર આ ઉદાસીનતા, આ ઉદાસીનું કારણ શું? સનત કુમારો પૂછે છે કે હે દેવર્ષિ, આપ આટલા ઉતાવળમાં કેમ છો? અને મહારાજ અમને બતાવો કે આપ અત્યારે ક્યાંથી પધારી રહ્યા છો, ક્યાંથી આવો છો અને વિહવળ દેખાવો છો. હે મહારાજ, આ ઉદાસીનતાનું કારણ બતાવો. જાણે કોઈનો ખજાનો લૂંટાઈ ગયો હોય અને જેવી દશા પેલા માણસની હોય એવી દશા આજ તમારી દેખાય છે.
આ ઉદાસીનતાનું કારણ અમને બતાવો, ચિંતાનું કારણ બતાવો. સનત કુમારોએ આટલું પૂછ્યું ત્યાં દેવર્ષિ નારદ ગંભીર બન્યા અને ગંભીર બનીને કહે છે, હે મુનિઓ, પૃથ્વીના ઉપર બધા કરતા ઉત્તમ લોકને સમજીને હું આ ધરા ઉપર ગયો. બધી જગ્યાએ મેં વિચરણ કર્યું. પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ગયો, પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશી, નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, રામેશ્વર, દ્વારિકા, દરેક જગ્યાએ હું ગયો. પણ કલિયુગે મેં જોયું તો આખી ધરતીને હેરાન અને પરેશાન કરી છે. પૃથ્વી ઉપર આવીને મને જે જોવાની ઈચ્છા હતી, હે સનત કુમારો, એ મને જોવા ન મળ્યું. મારી જે અપેક્ષા હતી, ઈચ્છા હતી, એ જોવા ન મળી અને પૃથ્વી ઉપર હું ગયો, મને ખૂબ દુઃખ થયું. જ્યાં જોયું ત્યાં મેં, હે સનત કુમારો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. જ્યાં જ્યાં ગયો ત્યાં કોઈ જગ્યાએ સત્ય ન દેખાયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભીણો જીવા વરાકાહ પુટભાસિનાહ. હે સનત કુમારો, પૃથ્વી ઉપર કળિયુગનો એટલો બધો પ્રભાવ વધ્યો કે મને ક્યાંય સત્ય જોવા ન મળ્યું. તપસ્યા અને આંતર બાહ્ય પવિત્રતા, દાન આદિ કોઈ ચીજ અત્યારે પૃથ્વી ઉપર નથી. સત્ય પણ નથી, દયા પણ નથી, દાન પણ નથી, તપ પણ નથી. અને પ્રત્યેક વ્યક્તિ પોતાનું પેટ ભરવાને માટે ગાંડાની જેમ દુનિયામાં ફરે છે. ઉદરમ ભીણો જીવા, ઉદર ભરવાને માટે જ્યાં ને ત્યાં પાગલ માણસોની જેમ લોકો ફરવા લાગ્યા અને પેટ ભરવાને માટે લોકો અસત્ય બોલે છે. હે સનત કુમારો, લોકો એટલા આળસુ બન્યા. બુદ્ધિહીનોનો સમાજ કળિયુગમાં ધરતી ઉપર ભેગો થયો છે. આખો સમાજ ભાગ્યહીન બન્યો. અનેક પ્રકારના ઉપદ્રવોએ આ ધરતી ઉપર માજા મૂકી અને એના કરતા પણ વિશેષ સાધુ સંતો પણ કહેવાતા દેખાય છે. લોકો પાખંડી બન્યા, વિરક્તનો વેશ ધારણ કર્યો, પણ લોકો ધન ભેગું કરવામાં પડ્યા છે. પાખંડ નિરતાહ સંતો વિરક્તા સ પરિગ્રહા. કહેવાય છે વિરક્ત, પણ બધું ભેગું કરવામાં પડ્યા છે. દેવર્ષિ નારદ કહે છે, પ્રત્યેક ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલે છે. આ દેવર્ષિ નારદ બોલ્યા છે. દેવર્ષિ નારદે તો આટલું જ કહ્યું અને કહે છે, બધા જ સંસારના બધા જ પુરુષો એ પ્લાસ્ટિકના પૂતળા જેવા દેખાયા. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે તરુણી પ્રભુતા ગેહે. સંસારમાં દરેક ઘરોમાં સ્ત્રીઓનું રાજ ચાલે છે. ફરિયાદ કરવી હોય તો દેવર્ષિ નારદને કરજો. દેવર્ષિએ તો આટલું જ કહ્યું, પણ રામચરિત માનસમાં તો ગોસ્વામીજી આખી ચોપાઈ લખી. નારી વિવાસ નર સકલ ગોસાઈ કટકી નારી વિવશ નર સકલ ગુસાઈ. નારી વિવશ સકલ નાચે નર મદ કટકી નાઈ. નાચે નર મદ કટકી. રામાયણ તો કહે છે આખો સમાજ એ નારીને વશ બન્યો છે. ના ચાહી નટ બરકટ કી નાઈ, નારી બિબસ નર સકલ ગુસાઈ. જેમ મદારી વાંદરાને નચાવે એમ પ્રત્યેક ઘરોમાં પોતાની સ્ત્રી પતિને નચાવે છે. તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક.
દેવાર્ષિ નારદ કહે કે સંસારમાં હું જ્યાં પણ ગયો ને ત્યાં લોકોએ પોતાના કઈ ઘરમાં કંઈક કાર્ય કરવું હોય ગુરુની સલાહ લેવી જોઈએ, પોતાના પિતા વડીલ હોય વડીલની સલાહ લેવી જોઈએ. પરંતુ જ્યાં ગયો ત્યાં લોકો શાળાની સલાહ લે છે. શ્યા લોકો બુદ્ધિદાયક ગુરુની સલાહ નહીં, પિતાની સલાહ નહીં, મોટા ભાઈ હોય એની સલાહ નહીં, પરંતુ શાળાની સલાહ લે છે. પત્નીનો ભાઈ છે એની પાસે સલાહ માંગે. નથી એવું લાગતું કે સંસારમાં અત્યારે વધારે પડતી સલાહો અપાય છે? સલાહ નહીં પણ સહકાર આપીએ. સલાહ આપવા વાળા અનેક મળશે, સહકાર આપવા વાળા કોઈ ન મળે. હજારોમાં એક સહકાર આપવા વાળા મળશે. આ આયોજનમાં સલાહ આપનારા બહુ મળશે કે તમે આમ કરો, તમે આમ કરો, પણ એના કરતા સલાહ સહકાર આપ્યો તો કેવું સારું. 7 દિવસ સુધી મારે તમારે સહકાર આપવાનો છે. આટલું મોટું આ ભગીરથ કાર્ય છે. અને વાત જ આવી જ હે તો વ્યાસપીઠ પરથી આપ સૌને વિનંતી કરું કે ભોજન પ્રસાદ લો ને, અન્નનો અનાદર ન થાય, સ્વચ્છતા રાખજો. કારણ કે અત્યારે આ કોરોના કાળ પણ થોડો અત્યારે તો શાંત છે, થોડું ડિસ્ટન્સ રાખી અને ભોજન લેજો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે થોડુંક તો કરીએ. જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તો કચરાને ઉઠાવી લઈએ, એ પણ આપણું આ પ્રભુ ભજન છે. કદાચ ત્યાંથી પાણી નળ ચાલુ હોય, પાણી આમ ને આમ વહી જતું હોય તો એ નળ બંધ કરીએ, એ પણ આપણી સેવા છે. જ્યાં ત્યાં કચરો પડ્યો હોય તો એમને વિચાર કરવો કે આ સમિતિના ભાઈઓ આવશે, આ સમિતિના જે કોઈ માણસો આવશે અને સાફ કરશે, એમ નહીં, આપણે આ કચરાને ઉઠાવી લઈએ. સ્વચ્છતા હોય ને ત્યાં પ્રભુતા આવે છે. હૃદય સ્વચ્છ હોય ત્યાં પ્રભુ આવીને નિવાસ કરે છે. એમ આ કથા મંડપ જો આપણું સ્વચ્છ રહેશે તો નિશ્ચિત પરમાત્મા શ્રી હરિ આવી અને કથામાં બિરાજમાન થશે. સ્વચ્છતા રાખીએ, પાણીનો બગાડ ન થાય એનું ધ્યાન રાખીએ, અન્નનો બગાડ ન થાય એનું ધ્યાન રાખીએ. જે આપણા કક્ષામાં આવતું હોય એ પ્રમાણે આપણી સેવા કરીએ, મદદ કરીએ. આ ભગીરથ કાર્ય તો આ પરિવારે કર્યું જ, પણ એમાં સાથે સાથે આપણે પણ આહુતિ આપીએ. જે કઈ સેવાની આહુતિ આપણે આપીએ, જેથી કરીને આ મંગલમય કાર્ય હજુ વધારે દીપી ઉઠે. સલાહ આપવા વાળા બહુ મળશે.